ઈચ્છા રહેતી હોય કે સ્વામી બાપાની દિનચર્યા કેવી હશે, ઘણું તો બધા જોયું હશે. એમાં ગીતામાં બીજા અધ્યાયમાં શ્લોક આવે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિત ધી કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. એટલે કે દરેક જિજ્ઞાસુ મુમુક્ષુ હોય એને મહાન પુરુષોના જીવન જાણવાની સહેજે ઈચ્છા રહે, એને જિજ્ઞાસા રહે કે મોટા પુરુષનું જીવન કેવું હશે. એમાંય આપણને સૌને આપણે તો ગુરુ પ્રધાન સંપ્રદાય છે એટલે દરેકને એમ થાય કે મારા ગુરુ કઈ રીતે ઉઠે છે, કઈ રીતે બેસે છે, કઈ રીતે દર્શન કરે છે, કઈ રીતે બોલે છે, કઈ રીતે ધ્યાન કરે છે, કઈ રીતે સ્નાન કરે છે, કઈ રીતે ભોજન કરે છે અને ક્યારેક કેટલું લે છે, ભોજનમાં પાછું કેટલું લે છે, ક્યારે લે છે, શું લે છે, એ દરેક પ્રકારની જાણવાની દિવસની જે પ્રત્યેક ક્રિયાઓ છે એને જાણવાની દરેક શિષ્યને ઈચ્છા રહેતી હોય છે અને એ દ્વારા પોતાનું ગુરુનું સ્મરણ કરતા હોઈએ છીએ. આપણી સહેજે આપણે જો સવાર બપોર સાંજ ઘણા બધાને માનસિક કરવાની પણ એવી ટેવ હોય છે એટલે આ રીતે ગુરુનું સ્મરણ સહેજે થાય એટલે દરેક ક્રિયાઓ સંભાળીને એનું સ્મરણ કરવાની ઈચ્છા રહેતી હોય છે. એટલે કે ગુરુની દિનચર્યાને જોવી ને જાણવી ને અન્ય મહાન વ્યક્તિઓની દિનચર્યા જોવી એમાં ઘણો તફાવત છે. આપણે ગુરુની જાણીએ ને અન્ય મહાપુરુષોનું પણ ઘણાને એવી હોય છે, ઘણા જિજ્ઞાસુ લોકો હોય છે કે એને શોખવાળી વ્યક્તિ હોય કે બધું જાણવાની ઈચ્છા હોય એને કે ગાંધીજી શું કરતા હતા, કે ચર્ચિલ શું કરતા હશે આખા દિવસ દરમિયાન, એનું જીવન પણ એને ઘણા બધા મોઢે હોય છે. એવી જિજ્ઞાસા ખાતર એ લોકો એનો દૈનિક ક્રમ જાણતા હોઈએ છે. પણ ચર્ચિલના દૈનિક ક્રમની સ્મૃતિ કોઈના પણ સુખનો હેતુ નથી હોતી. જ્યારે ગુરુની દિનચર્યા સંભાળીએ તો આપણે મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનો આનંદ આવતો હોય છે. એટલા માટે સાથે સાથે સત્પુરુષ સાથે જે આત્મબુદ્ધિ કરવાની વાત કરી છે ને અથવા તો આપોપણાની વાત કરી છે તે પણ આ દિનચર્યાને આપણે સંભાળવાથી સ્વામી બાપાની દિનચર્યાને નિહાળીને આપણે આપની ક્રિયાઓમાં તેમનું સ્મરણ કરીએ ત્યારે આપની ક્રિયાઓ મટીને ભક્તિરૂપ થઈ જાય છે અને સાથે સાથે તેઓની સાથે આત્મબુદ્ધિનો અનુભવ થાય છે કે સ્વામી બાપા મારી સાથે જ છે. આમ પરમ પૂજ્ય સ્વામી બાપાની દિનચર્યા તે સ્મરણ ધારવા આપણી દિનચર્યાને ભક્તિરૂપ કરવા માટે અને આપણી દિનચર્યાને પરિશુદ્ધ કરવા માટે હવે જે દિનચર્યાની વાત આપણે સાંભળવાના છીએ તેની ઘણી બધી વિશેષતાઓ છે. સાધારણ રીતે લોકોની દિનચર્યાને ઘડિયાળ સાથે એટલે કે સમય સાથે જ વધારે સંબંધ હોય છે. પણ સ્વામી બાપાએ એમની દિનચર્યામાં ક્યારેય એમને સમયને પ્રાધાન્ય આપ્યું નથી. આપણે એક પ્રસંગ જોઈશું કે 1987માં સ્વામી બાપા ગોંડલમાં બિરાજમાન હતા અને ગોંડલમાં અત્યારે જે બાપાની રૂમ છે ઘણા બધા હરિભક્તોએ દર્શન કર્યા હશે રૂમના. એ રૂમમાં સ્વામી બાપા બિરાજમાન હતા અને ત્યારે 1986 કે 87 છે એ સાલમાં સ્વામી બાપા બિરાજમાન હતા અને રાત્રે સ્વામીની સાથે નીચે હું સૂતો હતો અને મારી અચાનક આંખ ઉઘડી તો રૂમમાં લાઈટ અને સ્વામી વિવેકસાગર ને જ્ઞાન પ્રસાદ સ્વામી જોડે વાતો કરે. હવે રાતનો 1 વાગ્યો હતો. તો અત્યારે આ લોકોને શું ઇમરજન્સી આવી, 1:45 વાગે આ બાપાની સાથે વાતો કરે છે. પછી એમાં બન્યું એવું કે ભાવનગર જિલ્લાનું એક ગામ છે, સાસીમારનું પ્રસાદીનું ગામ, સારંગપુર નજીકનું જ એક ગામ છે. કારણ કે એ ગામનું નામ નથી દેતો કારણ કે ઘણા બધા નિષ્ઠાવાળા હરિભક્તો ત્યાં રહે છે. હવે એ ગામમાં આખું શાસ્ત્રી મહારાજ વખતનું ગામ ને ગોકુળિયું ગામ કહેતા શાસ્ત્રી મહારાજ, એ ગામમાં કંઈક રાજકીય કારણોસર કે ગમે તે 2 પક્ષ પડી ગયા. હવે આખું ગામ સત્સંગીનું
એટલે સત્સંગમાં જ બે પક્ષ પડ્યા અને ધીરે 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 કરતા વધતા વધતા એટલી હદે પહોંચ્યા કે ગામમાં મારામારીના પ્રસંગો બન્યા. અને એમાં બન્યું છે એવું કે સ્વામી બાપા ગોંડલ હતા તો એક પક્ષના હરિભક્તો બધા સ્વામીના દર્શને આવ્યા હતા ત્યાં. અને જે ટાઈમે જે દિવસે જે દર્શને આવ્યા હતા એ જ ટાઈમે એ ગામમાં બીજા પક્ષ તરફથી થોડીક ઉપાધિ થઈ અને આ પક્ષના જે અમુક મનુષ્યો ત્યાં હતા એની સાથે કંઈક બોલાબોલી થઈ અને થોડી મારામારી ઝપાઝપી પણ થઈ. એટલે એ પક્ષના ભાઈ હતા, કારણ કે મોટે ભાગે બધા અહીં દર્શને આવેલા, એટલે એ ભાઈ મારતા સ્કૂટરે એનું મોટર બાઇક લઈને સીધા જ ગોંડલ આવ્યા. ગોંડલ આવ્યા ત્યારે 10 સાડા 10 વાગ્યા હશે રાતની. અને પછી એ લોકો જ્ઞાની સ્વામીને મળ્યા. એટલે જ્ઞાની સ્વામી બધાને સમજાયા કે તમે અત્યારે જમી લો, છે શું અત્યારે તમારી પરિસ્થિતિ, કે અમારા ભાઈઓ ક્યાં ઉતર્યા છે બધા એ તમે કહો. એટલે પેલા હાંફડા ફાફડા આવ્યા એટલે સંતો સમજી ગયા કે આને કંઈક પ્રોબ્લેમ છે. કે છે શું? તો કે ગામમાં ધમાલ થઈ છે અને ધમાલ એટલી હદે થઈ છે ને હવે તો અમે બધાએ જઈને 2-4 ને ઉડાડી જ દેવા છે. કે હવે કે બહુ સહન કર્યું, કારણ કે સ્વામીએ બહુ સમાધાન કરાયેલું. સમાધાન પણ ઘણું થયું હતું, પણ પછી કંઈક 2 માણસ એવા આવી જાય ને અને તે સહેજ આમ દીવા છે, આમ કેરોસીન તો હોય જ બાજુમાં, તમે સહેજ દીવાસળી નાખો ને એટલે ભડકો થાય. પેટ્રોલની વ્હાઇટ પેટ્રોલ ગાડી પાછી, કેરોસીન હોય તો હજુ વાર લાગે, વ્હાઇટ પેટ્રોલ દૂરથી પકડી લે. એટલે ત્યાં બરોબર ભડકો થયો હતો. એટલે જ્ઞાની સ્વામી બહુ સમજાયા, 11:30 સુધી સમજાયા. આ બાજુ 11:30 વાગે સ્વામી બાપા આરામમાં ગયા. અને પછી એ લોકોને સમજાયા પણ માન્યા નહીં. પછી હરિભક્તોને તો ભેગા કર્યા, આખી એમને કથા કરી કે હવે તો, અને એટલા મક્કમ હતા કે ગમે એમ કરીને 2-4 જણાને આપણે ઉડાડી દેવા છે. કે અને પક્ષ પણ બહુ મજબૂત હતો, પણ મોટે ભાગે આ બાજુ આવ્યા હતા એટલે ત્યાં ધમાલ થઈ નહીં. એટલે બાપાની એ જ ઈચ્છા હશે એટલે એ દ્રષ્ટિએ જ દર્શન કરવા આવ્યા હશે. એટલે એ ગામમાં ધમાલ તો થઈ નહીં, પણ એટલું બધું સળગ્યું હતું કે આ લોકો આવશે એટલે બે પક્ષે સામસામે હથિયારો રાખીને તૈયાર જ હતા. કારણ કે આ બોલાવા ગયા છે પક્ષવાળાએ તૈયારી રાખી હતી અને સામા પક્ષવાળાને ખબર હતી કે આ લોકોને બોલાવા ગયા છે એટલે આવશે એટલે ધમાલ થવાની છે. એટલે રાત્રે પછી વિવેક સાગર સ્વામીએ સમજાયા, 12:30 સુધી સમજાયા. એ માન્યા નહીં. એટલે એ લોકોને લાગ્યું કે હવે આ કેસ આપણાથી પતે એવો લાગતો નથી. એટલે 12:30 વાગે સ્વામી બાપાને ઉઠાડ્યા. 12:30 ઉઠાડ્યા પછી 1:45 થયો હશે. સ્વામી કે બોલાવો. કે આ શું ચાલે, મને તો આગળ પાછળનો રેફરન્સ ખબર નહીં, પછી આપણને ખબર પડી. હું તો બોલાવો અત્યારે, આ 1:45 વાગે કોને બોલાવવાની વાત કરે છે. અને પછી બહાર જઈને મેં જ્ઞાની સાહેબને પૂછ્યું, હું શું ચાલે છે, કારણ કે થોડીક ધમાલ થઈ છે ને એટલે અત્યારે કરવું પડે એવું છે. મેં પણ અત્યારે રાત રોકાય એવું નથી, કે રોકાય એવું નથી. એટલે આમ જોયું તો એ બધા પાઘડાવાળા બધા આતાઓ આવ્યા અને આખી રૂમ ભરાઈ ગઈ. તમે જાણો કે ખેતીવાડીનું કામ હોય બિચારામાં વાંક ના હોય, આખો દિવસ પરસેવાથી એ હોય અને આખી રૂમ તમે જુદા જુદા જાતના અનેક પ્રકારના પરફ્યુમ અંદર રૂમમાં આ ફેલાઈ જાય. પણ છતાં એ લોકોનો ભક્તિભાવ એવો હતો તો સ્વામી બાપા 1:45 જાગ્યા અને સ્વામી એ લોકોની વાત સાંભળી. સ્વામી કે વાત છે શું, વાત કરો. કે તો બધી એ લોકોએ કહાની કરી કે આવી રીતે ગામમાં ધમાલ થઈ છે અને હવે તો બાપા બહુ સહન કર્યું, હવે સહન નથી કરવું. કે 2-4 ને પાડી દઈએ ને તો જ કે લોકો હરખા થશે, તો એ સિવાય હરખા નહીં થાય. કારણ કે ગામમાં સુરીર માણસ એવા હોય કે સ્વામી એ સિવાય કોઈ સમાધાન જ નથી. પછી સ્વામી બાબાએ બહુ શાંતિથી બધી વાત સાંભળી, જેટલો ઉભરો ઠાલવવા દીધો બધો ઉભરો ઠાલવવા દીધો. અને પછી સ્વામી બાપાએ જે 15-20 મિનિટ જે ધમધમાઈને વાત કરી છે, સ્વામી કે તમે સમજો, તમે સાસરીમાં વખતના સત્સંગી છો અને ગામમાં શોભે નહીં. અને સ્વામી બાપાએ જે વાત કરી છે, સ્વામી કે કોઈ દિવસ વેરથી વેર મટતું નથી. તમે જીવનમાં સમજી રાખો, વેરથી વેર કોઈ દિવસ મટતું નથી. તમે મોટા છો તો થોડા ઉદાર થાવ અને થોડુંક નમવાની ભાવના રાખો અને તમે સહન કરશો તો તમારા પક્ષમાં ભગવાન મદદ કરશે. અને વેર રાખશો તો તમે 2-4 ત્યાં પાડી દેશો, પણ પછી શું પરિણામ તમને ખબર છે? એ લોકો તો ગયા, પછી પોલીસ કેસ થશે, તમારી આજીવન કેદ થશે. એટલે બે પક્ષે ખુવારી છે. આ રીતે સ્વામી બાપાએ જે 20-25 મિનિટ સુધી સતત જે એક જ ધારી જે વાત કરી અને હરિભક્તોનો જે કોઈ પણ હિસાબે આ લોકોને પાડી દેવા છે જે ઉત્સાહ હતો
એ સ્વામી આખા શાંત કર્યા ને. જે મગજમાંથી જે વિચારધારા આખી બદલી નાખી, તો બીજું બધું બદલી શકાય, પણ જે મગજની વિચારધારા બદલીને બહુ અઘરું પડે. સ્વામી બાપાને અને લોકોને ખબર છે કે સ્વામી બાપા આપણને નિસ્વાર્થ ભાવે વાત કરે છે. એ તો બીજા કોને પડી હતી કે રાત્રે 1 વાગે ઉઠીને, કોણ એવા ગુરુ નવરા હોય કે રાત્રે 1 વાગે ઉઠીને એના શિષ્યોને આવી રીતે ઉપદેશ આપે? પણ સ્વામી બાપાએ એક ધારી જે વાત કરી અને રાત્રે 1:30 વાગ્યો પછી સ્વામીએ કીધું કે હવે જાઓ, કે બધાને આશીર્વાદ આપ્યા. અને ત્યાં સ્વામી કે એક મને પ્રોમિસ આપતા જાઓ કે ત્યાં જઈને આપણે કોઈની પર હાથ ઉપાડવો નથી, કે સુલે શાંતિ રાખવી, આપણે પોતાનું રક્ષણ કરવું જરૂર, પણ કોઈ દિવસ આપણે સામેથી કાંઈ ઊભું કરવું નહીં. એને જે સ્વામી જે ઠંડુ પાણી રેડ્યું અને એ સ્વામી બાપાની ઠંડક લઈને ગયા અને તાજપુર પહોંચ્યા. અને તાજપુર પહોંચ્યા પછી જે લોકો રાહ જોઈને બેઠા હતા એ બધું આખું ઊંધું થઈ ગયું. એટલે આ બધું ઊંધું થઈ ગયું. એટલે આ છે હૈયે જે અંદર હોય ને બહાર આવી જાય એના જેવું છે. એટલે સ્વામી બાપા એ ગામમાં પહોંચ્યા ને એ ગામમાં સ્વામી આખી ઠંડક કરી નાખી. જો સ્વામી બાપાએ તે વખતે પોતાની દિનચર્યાને ઘડિયાળના કાંટે રાખી હોત તો ગામમાં ધીંગાણું થાત ને. એ ગામમાં શું પરિસ્થિતિ થાત? એ ધીંગાણા સિવાય કાંઈ ન થાત. એટલે સ્વામી બાપાએ પોતાની દિનચર્યાને ક્યારેય ઘડિયાળના કાંટે રાખી નથી. એટલે સ્વામી બાપાએ પોતાનું જીવન છે ને હરિભક્તો માટે જ કર્યું છે. આપણા માટે એમને જીવન આખું અર્પણ કરી દીધું છે. આપણે લંડનનો પ્રસંગ ખૂબ જાણીતો છે, છતાંય મારો આંખે દેખેલો છે ને એટલે મને પણ મજા આવશે ને આપને પણ મજા આવશે. 1990માં સ્વામી બાપા લંડનમાં હતા ત્યારે લંડનમાં અત્યારે જે નવું મંદિર થયું એની સામે જ બરોબર નિસ્ડનમાં આપણું જૂનું મંદિર હતું. અને એ મંદિરમાં સભા મંડપની બરોબર અડીને આ સાઈડે હતું, બરોબર સભા મંડપ અડીને સ્વામી બાપાની રૂમ શરૂ થાય, સીધું જ સભા મંડપની બારણું પડે. અને એની પાછળ પલંગની બરોબર પાછળ એક બારી હતી. સ્વામી બાપા 90માં આપણે જાણીએ છીએ કે 90માં દુષ્કાળનું વર્ષ હતું અને દુષ્કાળમાં અહીંયા આગળ વરસાદ પડ્યો જ નહોતો. અત્યારે જેમ વરસાદ ખેંચાયો છે તે વખતે પણ વરસાદ ખૂબ ખેંચાયેલો અને દેશમાંથી ઘણા બધા સંતો હરિભક્તોના બધા કાગળો ગયેલા, બાપા હરિભક્તો બહુ દુઃખી થાય છે, આ વરસાદ મોકલાવો. સતત કેટલાના ફોન આવી ગયા. આ પરિસ્થિતિમાં સ્વામી બાપાને ત્યાં સતત આજ સ્વામી કે આ બાજુ સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો કે નહીં, ક્યાં ક્યાં વરસાદ પડ્યો, કેટલો પડ્યો, બધી જ વિગત લેતા રહે કે આ ચરોતરમાં થોડોક પડ્યો છે, આમ સાઉથ ગુજરાતમાં પડ્યો છે. પણ સ્વામી કે સૌરાષ્ટ્રમાં કેટલો પડ્યો, સારંગપુર ગરડા પડ્યો કે નહીં? સ્વામી એ તપાસ કરાવે તો કે ના, એ નથી પડ્યો, હજુ પડ્યો નથી. એટલે સ્વામી બાપાને એ તો ચિંતા હતી જ. એટલા માટે હવે પ્રસંગ એવો બનેલો, આપણને લાગે કે સ્વામી બાપા કંઈ કરતા નથી. બધા અમે કહીએ સ્વામી કંઈક થોડુંક ઐશ્વર્ય છૂટું મૂકો ના, કંઈક ભેગું લઈને જવાના છે. આ બીજા હરિભક્તો દુઃખી થાય છે. સ્વામી કે આપણે તો પ્રાર્થના કરીએ છીએ પણ પછી જેવી ભગવાનની ઈચ્છા. હવે પ્રાર્થના કરે છે આપણને કેવી રીતે ખબર પડે? એકવાર અડધી રાત્રે અચાનક આમ મારી એકદમ ઊંઘ ઉડી ગઈ. લંડન મંદિરમાં જોયું ઘડિયાળમાં તો રાતના 2 વાગ્યા હતા. આમ ધીરે ધીરે અવાજ આવે, સ્વામિનારાયણ. ધારું આ શું, થોડો સ્પષ્ટ તો સમજાય નહીં. હવે એ દિવસ એવું તો દિવસ બહુ સારો હતો એટલે મેં બારી ખુલ્લી રાખી હતી. ઘણી વાર લંડનમાં છે ને વેધર ક્યારેક જ સારું હોય, નહીં તો આપણે બારી બારણા બંધ જ રાખવા પડે. એ દિવસે વેધર બહુ સારું હતું એટલે બારી ખુલ્લી રાખી હતી. એટલે મને એમ થયું કે આ બારીમાંથી કોઈ પ્રેમી ગોપીઓ દર્શન કરવા નથી આવી ને. ઘણા બધા હરિભક્તો આવતા હોય એવી રીતે દર્શન કરવા કે બાપાના આવો સૂત્રા દર્શનનો ક્યાંથી લાભ મળે. એટલે કોઈક પ્રેમી ભગત હોય એ પાછળથી દર્શન કરવા આવ્યા હોય ને કંઈક બોલતા હોય એટલે આમ જોયું તો બારી ખુલ્લી હતી પણ બારીમાં કોઈ મળે નહીં. અને પછી આમ રૂમમાં તો એકદમ અંધારો હતું, નાની લાઈટ હતું. સ્વામીને આમ જોયા તો પલંગમાં સ્વામી બેઠા હતા અને બરોબર આમ બેઠા અને સ્વામિનારાયણ બસ ધૂન સતત ધૂન કરે રાખે. મને જિજ્ઞાસા થઈ કે હવે શું કરે છે એ જ જોવું મારે. હમણાં કઈ વાત કરવી નથી. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, અડધો કલાક થયો, મારી ધીરજ ખૂટી. મેં તો હવે ક્યાં સુધી ને બેસશે આ? 1.25 કલાક થયો, બરોબર 1 કલાક થયો ને પછી સ્વામી બાપાએ શું કર્યું કે આમ જાણે કોઈને ખબર ના પડે ને એમ આમ સીધા આમ સુવા ગયા. અને જેવા સુવા ગયા ને એમ તરત મેં આમ પાછળ હાથ રાખ્યો. આમ જાણી ગયા ને એકદમ આમ ભડકી ગયા સ્વામી, આમ કે આ ખબર પડી ગઈ એમ. એટલે પછી સીધા સુઈ જ ગયા. પછી તો કઈ બોલે ચાલે, કઈ નહીં.
પછી મેં પૂછ્યું સ્વામીને, મેં તો આ શું કરતા હતા અત્યારે? આ કલાકથી બેઠા હતા. સ્વામી કે ધૂન કરતો હતો. મેં તો કેમ અત્યારે ધૂન? ધૂન તો આપણે સવાર બપોર બધું કરીએ છીએ, સવાર પૂજામાં પ્રાર્થના કરીએ છીએ, ધૂન કરીએ છીએ, અત્યારે કેમ? સ્વામી કે આપણે દેશમાં વરસાદ પડ્યો નથી ને, બધા હરિભક્તો દુઃખી થાય છે, એટલે રાતે 2 વાગે ઉઠીને એ ધૂન કરતા હતા આપણા માટે. વિચાર કરીએ કે સ્વામી દિનચર્યા શું? રાત્રે 2 થી 3 1 કલાક. પછી પૂછ્યું, મેં કીધું સ્વામી તમે ધૂન કરતા હતા તો કેટલા વખતથી કરો છો? કારણ કે આ તો મેં અત્યારે જોયું, પણ મને તો ખબર નથી કેટલા વખતથી. સ્વામી કે લગભગ અઠવાડિયું થયું હશે. કે આપણે વિચાર કરીએ અઠવાડિયાથી આવી રીતે જાગતા આપણને ખબર જ નહીં. આ તો જાગ્યા, મને જગાડ્યો પણ એમની કૃપા, તો મારી ઊંઘ ન આવડે તો આ ખબર ના પડે. પણ આવી રીતે આપણે વિચાર કરીએ કે અડધી રાત્રે 2 વાગે એટલે બરોબર આપણને ઊંઘવાની ટેવ હોય, અને અડધી રાતે એટલે બરોબર ઊંઘ આવે. તે વખતે ઘણી વાર છે ને આપણે લઘુ પાણી કરવા જવાનું હોય ને, તો ઊંઘમાં આપણે ટાળી દઈએ કે હવે સવાર પડતો જ ન જઈએ. અને ઘણા જતા હોય ને તો આંખો બંધ કરીને જતા હોય કે ઊંઘમાં ડિસ્ટર્બ ન થાય. હવે આ આપણી પરિસ્થિતિ છે. એની સામે સ્વામી બાપાની પરિસ્થિતિ જોઈએ તો જોઈએ કે રાત્રે 2 થી 3 1 કલાક સુધી એકાંતમાં તમે ધૂન કરો ને તો તમને ઊંઘ આવી જાય. તમે એકલા એકાંતમાં જો નીરવ શાંતિ હોય તો તમે ધૂન કરતા હો ને તો તમને તરત જ ઊંઘ આવી જાય. પણ એ ઊંઘનો ત્યાગ કરીને સ્વામી બાપાએ 2 થી 3 સુધી ઊંઘ કરી. એનો આપણે વિચાર કરીએ કે આ કેમ બને? કે આપણે સતત આપણી ચિંતા કરતા હોય ને તો જ બને. એટલે કહેવાનું શું છે? સ્વામી બાપાની દિનચર્યા શું છે? કે હરિભક્તોના દુઃખે દુખિયા અને હરિભક્તોના સુખે સુખ્યા. આપણા માટે. બાકી એમને ક્યાં લંડનમાં કોઈ વરસાદની જરૂર હતી જ નહીં, છતાં પણ આપણા ત્યાં લંડનમાં રહ્યા દેશના હરિભક્તોની ચિંતા કરી. એવી જ રીતે આપણે જોઈએ કે સ્વામી બાપાની દિનચર્યા એટલે શું? કે હરિભક્તો માટેની પ્રાર્થના. સ્વામી બાપા એક વખત 1977ની સાલમાં સ્વામી બાપા ગોવામાં પધાર્યા હતા. તે વખતે દક્ષિણ ભારતનું વિચરણ ગોઠવાયેલું. તે વખતે હું અને ભગવતચરણ સ્વામી 2 યુવકમાં સ્વામી સાથે વિચરણમાં હતા. અને બન્યું એવું કે સ્વામી બાપા પોતે વિલીસ જીપ હતી. આચાર્ય સ્વામી જે જૂના હરિભક્તો છે મેં જોયું છે, આચાર્ય સ્વામી જે વિલીસ જીપમાં ફરતા હતા એમાં 2 ડોર, આગળનો સીટ ઊંચી કરવાની અને પછી પાછળ વાળા બધા બેસી જાય, પછી સીટ ઊંચી કરીને સ્વામી બાપા આમાં આગળ બેસે. અને પાછળના કોઈને ઉતરવું હોય તો પેલા સ્વામી બાપાને કહેવાનું ઉતરવું છે, એટલે બાપા ઉતરે, પછી સીટ ઊંચી કરે અને પછી બધાએ ઉતરવાનું. એ પરિસ્થિતિમાં. અને જીપ પણ એવી સર્વોપરી હતી કે આપણે મુસાફરીના પ્રસંગોમાં થોડો લઈ લઈશું. જીપ એવી સર્વોપરી હતી ને 80ની સ્પીડની ઉપર જાય ને એટલે માતાજી આવે, એટલે વાઇબ્રેટ થાય, એટલે સ્ટેરિંગ 2 હાથે પકડવું પડે. તે વખતે લંડનનો સુભાષ સ્વામીની ડ્રાઇવિંગ કરતો હતો. અને પછી બીજી વિશેષતા એ હતી કે 80ની ઉપર જાય એટલે ઘેર છટકે. હવે ડ્રાઈવર 2 વસ્તુ એક સાથે ન કરી શકે, એટલે સ્વામી બાપા ઘેરનો દાંડીઓ પકડીને બેસે અને પેલો ડ્રાઈવર સ્ટેરિંગ પકડે. એટલે આ પરિસ્થિતિમાં આ સાઉથનું વિચરણ ચાલતું હતું. એટલે એ વિચરણમાં પણ સ્વામી બાપાએ ક્યારેય કોઈ પણ જાતની ફરિયાદ કરી નથી કે કેવી રીતે હરિભક્તો રાજી થાય. કે ગોવાથી સાંજે 3:30 વાગે નીકળ્યા સ્વામી બાપા, અને મહારાષ્ટ્રનું એક નાનું એવું જામગે કરીને ગામ છે. હવે એ ગામમાં પહોંચવાનું હતું અને આયોજકોની કઈ ગણતરી ખોટી થઈ કિલોમીટરની કે એ રીતે, તો ટાઈમની દ્રષ્ટિએ કંઈક ભૂલા પડ્યા અને એવો પહાડી વિસ્તાર તો તમને એક ગામ મળે જ નહીં. તો એ ગામમાં લોકોને ગણતરી હતી કે 4:30 વાગે સ્વામી બાપા આવશે. હવે અહીંથી 3:30 વાગે ગોવાથી નીકળેલા અમે, તો જે સ્પીડમાં જાય ગાડી જાય પણ ક્યાંય એનો પત્તો જ પડે નહીં. સાંજના 7 વાગ્યા એટલે સ્વામી બાપાએ જય સદગુરુ સ્વામી આરતી શરૂ કરી. પછી કોરો નાસ્તો લીધેલો, તો ઠાકોરજીનો થાળ ધરાયો અને ચાલુ ગાડીએ જ સ્વામીએ રાતનું ભોજન કોરો નાસ્તો કરી લીધો. રાતના 11 વાગ્યા, 12 વાગ્યા, આ બાજુ હરિભક્તો રાહ જોવે. સાંજના 6-7 વાગ્યા ને એટલે આખું ગામ ભેગું થયું હતું નગરિયાતા સ્વાગત કરવા. પછી એમાંથી ધીરે ધીરે ઓછા થતા ગયા. પછી તો રાતના 12 વાગ્યા સુધી ને કુટુંબી જેટલા હતા સત્સંગી એટલા જ રોકાયા. 12 વાગ્યા પછી એ લોકોની પણ ધીરજ ખૂટી, એટલે એ લોકો પણ 12 વાગે એના ઘરે જઈને સૂઈ ગયા. હવે ગામ નાનું એવું અને પહાડી એરિયામાં અને સતત વિચરણ કરતા. હવે રાતે 11 વાગ્યા પછી છે ને મહારાષ્ટ્રમાં
નાના નાના ગામમાં કોઈક દુકાન એવી ખુલ્લી હોય, પછી બાકી તો બધા સુઈ ગયા હોય. હવે સ્વામીની વિલીસ જીપ હતી અને સ્ટાફની ગાડી એક ફાર્ગો ગાડી હતી. પેલા ઘણા બધા દર્શન કર્યા છે, સ્વામી બાપાની ફાર્ગો ગાડી હતી. એટલે ફાર્ગો ગાડી સ્ટાફની ગાડી, એટલે 22 જણનો કાફલો હતો આ બે ગાડીમાં થઈને. એટલે એક સાથે આ બે જે ગાડી ઉભી રહે એટલે ગામડામાં તો જે દુકાન માંડ ખુલ્લી હોય ને એ બંધ કરી દે. આ કોઈક લૂંટારું આવ્યા છે શું? આ લૂંટારું છે પણ આ જુદા છે કે આ ભાઈ આ લૂંટારું જેમ આ લોકની વસ્તુ લૂંટી જાય એવા નથી. પણ એને ક્યાંથી ખાસ ઓળખાય કે આ લૂંટારું બીજા છે? પણ કોઈક પૂછવા જાય ને કોઈક ઉતરે તો એ બારણા બંધ કરી દે. વળી ક્યાંક ક્યાંક કોઈક રસ્તામાં ચાલતો માણસ હોય તો ભાષા સમજે નહીં. પછી વળી સિદ્ધેશ્વર સ્વામીને એમને થોડી મરાઠી ભાષા આવડતી હતી. એ ક્યારેક કોકને પૂછે તો કોક જવાબ દે, કોક વળી ભાગી જાય. એમ પૂછતા 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 રાત્રે 3:30 વાગે જામગે પહોંચ્યા. આપણે અમેરિકાની તો વાત જાણીએ છીએ, 4 વાગ્યા સુધી સ્વામીએ પધરામણી કરેલી ફિલાડેલ્ફિયામાં. એવી જ રીતે આ 3:30 સુધી સ્વામીએ જે મોટરનું ડ્રાઇવિંગ, મોટરમાં મુસાફરી કરીને ત્યાં જામગે પહોંચ્યા. હવે ત્યાં બધા સુઈ ગયેલા. પછી 3:30 વાગે પછી તો ગામમાં શું નાનું એવું ગામ હોય, ધજા પતાકા લગાડેલા હોય, એના આધારે અમે પહોંચ્યા. અને પછી જ્યાં આગળ મંડપ જેવું બાંધેલું હતું એ ઘર ખખડાયું. અને ઘર ખખડાયું એ હરિભક્તો જાગ્યા અને એકદમ રાજી થયા. બાપાનું અમારું સ્વાગત કરો. ઉભારો ભાઈ, હવે સ્વાગત જ છે અત્યારે, તમે હુવા ભેગા કરો ને તો અમારું સ્વાગત જ છે અત્યારે. કારણ કે આખી રાત. અને પાછું મુસાફરીમાં વિશેષતા કે સ્વામી બાપા કોઈ દિવસ સુવે નહીં. ડ્રાઈવર અને સ્વામી બાપા બે જ જાગે, બાકી બધા પાછળવાળા તો બધા વ્યવસ્થિત સુઈ ગયેલા. પણ છતાંય સ્વામી બાપા ત્યાં ઉતર્યા પછી સ્વામી કે ઉભા રહો, એ લોકોની ઈચ્છા છે એ પ્રમાણે કરવા દો. કે સ્વામી બાપા એટલા જ ફ્રેશ હતા. સવારે 3:30 પોણા 4 થયા હતા. પછી બન્યું એવું કે પોણા 4 લોકો સ્વાગત કર્યું. પછી અમે બધા સ્વામી રૂમમાં પથારી કરી. એક નાની એવી રૂમ હતી, એક રૂમ. અને ગામડામાં શું હોય, ઉપર ખપાટિયા હોય અને પછી ઉપર નળિયા નાખેલા હોય. એટલે હરિભક્તો તો એની રીત પ્રમાણે બિચારે સારામાં સારું કર્યું હોય. એટલે એ પરિસ્થિતિમાં ત્યાં આગળ 4 વાગે સ્વાગત બાગત બધું પત્યું અને 4 વાગે સ્વામી બાપા ત્યાં પથારીમાં પોઢ્યા. અને પછી અમે બધા સેવકો થોડી સેવા કરી, પગ દબાયા સ્વામીના. સ્વામી કે આજે સુઈ જાઓ, કે મોડું થયું છે ને. ના જ પાડી આમ તો. પછી અમે કીધું તમારે મોડું થયું છે, અમે તો ગાડીમાં સુઈ લીધું છે, તમે નથી સુતા. પછી બહુ કીધું એટલે 10 મિનિટ સ્વામી પગ ચરણ સેવાનો લાભ આપ્યો. પછી બન્યું એવું કે તે વખતે એવું હતું કે સ્વામીની રૂમ જુદી. એવું સ્વામીની રૂમ હોય, પછી સેવક સંતો સુતા હોય અને યુવકો સુતા હોય, બધા સાથે જ સુતા હોય એક જ સાથે. અને 4:30 થયા હશે અને કઈક ભગવાનને કસોટી કરવાની અધૂરી હોય એમ 2 બિલાડા આયા ઉપર. અને ઉપર બરોબર ઝઘડ્યા એટલે બધાની ઊંઘ ઉડી ગઈ. અને બન્યું એવું પાછું સ્વામીની જે પથારી હતી ને ત્યાં તો ઉપર ખબર, ત્યાં જ બિલાડા પાછું પેશાબ કર્યો. એટલે આખી ધાર સ્વામીની પથારીમાં આવી. એટલે એ પાછી સ્વામીને ઉભા કર્યા, પથારી બદલી, ચાદર બદલ્યું. અને 5 વાગે માંડ સ્વામી સુતા. અને 5 વાગે પોઢ્યા તો પાછા 7 વાગે તો સ્વામી ઉઠી જ ગયા. 2 કલાકની ઊંઘ થઈ. વિચાર કરો. અમે કીધું સ્વામી નિરાતે ઉઠજો, તો સ્વામી બાપા શું કે સવારે બધી હરિભક્તો એની રીતે તૈયારી કરી હોય, આપણે તો ઊંઘવાનું છે જ નહીં, કે એક દિવસમાં શું અખાટું મોડું થવાનું છે. તો સ્વામી બાપા 7 વાગે ઉઠી ગયા. અને ઉઠીને પછી સવારે નાવાનું, પાછું ત્યાં ગામડામાં તો કઈ હોય નહીં એટલે લોટો લઈને બહાર જવાનું જંગલમાં. પહાડી એરિયા જ હતો. અને પછી લોટો લઈને જંગલમાં ગયા. ત્યાં આગળ એક કુએ નવડાયા સ્વામીને. સ્નાન કરીને સ્વામી પૂજા કરી, પૂજા પાઠ કરીને જામગેમાં એક નાનું એવું મંદિર, એક ઘર મંદિર જેવું હતું, એમાં પ્રતિષ્ઠા કરવાની હતી. આરસની મૂર્તિ લઈને આવેલા હરિભક્તો, બોમ્બેના જ લઈને આવ્યા હતા. એટલે બોમ્બેના હરિભક્તોનું એક ગામ હતું, એના લીધે ત્યાં સત્સંગ થયેલો. એટલે સ્વામી બાપાએ ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. અને મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને બધા હરિભક્તોને લાભ આપ્યો. કહેવાનું શું છે કે સ્વામીની દિનચર્યા એટલે હરિભક્તોનું હિત. આપણા હિત માટે જ સ્વામી વિચરણ કરતા હોય છે. હવે અત્યારે આરતીનો બેલ થયો છે, તો આવતીકાલે બીજા પ્રસંગોનું પાન કરીશું. સહજાન સ્વામી મહારાજની જય. વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો. ભગતજી અને શાસ્ત્રીજી વળી
વિરલ યોગીજી શ્રી પ્રમુખજી. સૌ પ્રથમ તો ગઈકાલે આપણે દિનચર્યાની થોડી ઝાંખી કરી. એમાં પહેલા તો આપની ક્ષમા માંગવાની કે મારે એવો કંઈ બોલવાનો કંઈ એવો મુહાવરો નથી. છતાં કંઈ ભૂલ થાય તો આપ ઉદાર દિલે ક્ષમા આપજો. કારણ કે મારે બોલવાનો એવો પ્રસંગ આવતો નથી. મેં એવો સંકલ્પ નથી કર્યો કે મારે આ શીખવું છે. પણ આ તો અત્યારે સ્વામીશ્રી અત્યારે અમેરિકા છે એટલા માટે આ અત્યારે નારાયણમણી સ્વામી મંડળમાં એ મોકલ્યા છે એટલે આ બોલવાનું નક્કી કર્યું છે. પણ કાંઈ સ્વામીશ્રીની દિનચર્યા એટલે શું કે સ્વામીશ્રીની દિનચર્યા એટલે આપણા માટેની પ્રાર્થના. સ્વામીશ્રીની દિનચર્યા એટલે કે હરિભક્તોનું હિત. એક પ્રસંગ જોઈએ આપણે કે 1977 શ્રી ગોવાથી જામગે જઈ રહ્યા હતા. એ આપણે કાલે પ્રસંગ જોયો. એવી જ રીતે એ સાઉથનું વિચરણ કરીને સ્વામીશ્રી બોમ્બેમાં આવ્યા. એટલે 77માં જે કર્યું ઉજવાણી પછી સ્વામી એવી જ રીતે એ સાઉથનું વિચરણ કરીને સ્વામીશ્રી બોમ્બેમાં આવ્યા. એટલે 77માં જે કર્યું ઉજવાણી પછી સ્વામી મહારાષ્ટ્ર અને થોડોક દક્ષિણ ભારતનો ભાગ લીધો. પછી પાછા બોમ્બે આવ્યા અને પછી એટલે 77માં જે કર્યું ઉજવાણી પછી સ્વામી મહારાષ્ટ્ર અને થોડોક દક્ષિણ ભારતનો ભાગ લીધો. પછી પાછા બોમ્બે આવ્યા અને પછી પાછું દક્ષિણ ભારતનું વિચરણ કરેલું. એમાં જ્યારે વચ્ચે સ્વામી આવ્યા તે વખતે 16મી જાન્યુઆરી 1977ના આ પ્રસંગ છે. તે વખતે પોષવદી એકાદશીનો દિવસ હતો. આ દિવસે પહેલાના વિચરણમાં આપણે સ્વામીશ્રીનું વિચરણ જોઈએ તો સ્વામીશ્રી હંમેશા નિર્જળા ઉપવાસ કરતા. ઘણા બધા જૂના હરિભક્તોના અનુભવો છે કે નિર્જળા ઉપવાસના દિવસે સવારથી સ્વામી પધરામણી નીકળી જતા. એ જ રીતે સ્વામી બાપા બોમ્બેમાં સવારે પૂજા કરી અને પૂજા કરીને પછી કથા કરી. સ્વામી 1 કલાક સુધીને વચનામૃતનો નિરૂપણનો લાભ આપ્યો અને ત્યારે પછી સ્વામી પધરામણીએ નીકળ્યા. વિચાર કરીએ આપણે લાભ આપ્યો અને ત્યારે પછી સ્વામી પધરામણીએ નીકળ્યા. વિચાર કરીએ આપણે કે પધરામણી એટલે બોમ્બેની પધરામણી એટલે આમ બહુ અઘરી. કારણ કે તે વખતે આપણા કોઈ એવા હરિભક્તો બંગલાવાળા નહોતા. ઘણા ખરા હરિભક્તો આપણે 40 સિસ્ટમમાં રહેતા હતા અને 40 સિસ્ટમમાં લગભગ 3 માળ 4 માળ એવું ચડવાનું આવે અને એટલો સાંકડો ગીરદી આપણે પેલા ભૂંડડા નીકળતા હોય ને એવી રીતે બધા છોકરાઓ આમ ધ્યાન આપણે આમ જરાક ધ્યાન ન રાખીએ ને તે કોઈને ભટકાઈ જાય, ઉપવાસ પડી જાય. એવી બધી પરિસ્થિતિમાં સ્વામી બાપા ત્યાં પધરામણી જતા અને આખો દિવસ પધરામણીમાં જાય. લગભગ સ્વામી બાપા લગભગ 1-1.5 વાગે પધરામણીથી પાછા આવ્યા દાદર મંદિરે અને પધરામણીથી પાછા આવ્યા પછી તે વખતે સ્વામી બપોરે ક્યારેય સૂતા નહીં. ઉપવાસને દિવસે બપોરે ક્યારેય સૂતા નહીં. વાંચન કરે અથવા તો કોઈ છોકરાઓ બેઠા હોય તો સ્વામી બધી બપોરે થોડીક જ્ઞાનની સમજણની બધી વાતો કરતા હોય અને એવી રીતે આખી બપોર સ્વામી વિતાઈ અને પછી સાંજની કથા તો ખરી જ. સાંજની કથા કરીને સ્વામીશ્રી ફરી પાછા પધરામણી ગયા. આ પધરામણી ગયા એ દરમિયાન સ્વામી રાતની કથાનો ટાઈમ પાછો સાચવવાનો એટલે સ્વામી રાતની કથામાં આવવાનું હતું. આ વિચાર કરો કે આખા દિવસનું સ્વામીએ કાંઈ પાણીનું ટીપું પણ લીધું નથી અને આ નિર્જળા ઉપવાસમાં સતત વિચરણમાં સ્વામી બાપા રાત્રે પાછા આવે છે. પછી 9-9:30 રાતની કથા થાય. કથા કરીને અને રાત્રે લગભગ સૂતા પછી બધા સેવકો સ્વામીની પગચંપી કરતા અને સ્વામી બાપા આરામમાં ગયા ત્યારે 12:30 થયા હતા. 12:30 થયા અને ઉપવાસના દિવસે છે ને ઘણાને અનુભવ હશે જેને નિર્જળા ઉપવાસ કર્યો હશે અને ઘણાને રાત્રે ઊંઘ નથી આવતી અને એમાં બોમ્બે જવામાં તો વાંધો ના આવે પણ આવીને આવી પરિસ્થિતિ અમદાવાદમાં સ્વામી બાપા હંમેશા રામનવમીનો ઉત્સવ 1977 સુધી અમદાવાદમાં જ કરેલો છે. હવે એ પરિસ્થિતિમાં ઉનાળાની સખત ગરમી અને અમદાવાદની ગરમી એટલે
લગભગ 48 સુધી પહોંચે છે, 48 ડિગ્રી સુધી. અને તે વખતે એ ગરમીમાં પણ સ્વામી બાપા હંમેશા આવું કરતા. એક વખત સ્વામીને પ્રશ્ન પૂછ્યો. સ્વામીને વાત કરી કે આ ચૈત્રી નોમને દિવસ છે, સ્વામી અમદાવાદમાં બધે પધરામણી કરીને આખો દિવસ થાક્યા હોય, રામનવમીનો ઉત્સવ હોય એટલે 10 ને 10 આરતી થાય એટલે 12 તો સહેજે વાગી જાય. અને અમદાવાદમાં એટલી ગરમી, પહેલા જૂની રૂમ હતી ને કે આપણે રામભક્તિ ઉત્સવ એટલે 10 ને 10 આરતી થાય એટલે 12 તો સહેજે વાગી જાય. અને અમદાવાદમાં એટલી ગરમી ને પહેલા જૂની રૂમ હતી ને એ પણ તે વખતે કોઈ એસી ની સિસ્ટમ હતી નહીં, પંખો જ ખાલી. એ સખત ગરમી, આખી રાત સ્વામી પડખા ફરે. અને સવારે આપણે તો શું કરીએ કે સવારે છે ને 4 વાગ્યાના ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. અને જેને નિયમ હોય ઠાકોરને દર્શન કરવાનો તો નિયમ કરીને જેવા મંગળામાં પેલા પૂજારી જગાડવા જાય ને 5:30 પહેલા દર્શન કરી આવીએ. ને પહેલા દર્શન કરીને પાણીનો એક ગ્લાસ લગાવીએ ને ત્યારે આપણને હાશ થાય. પણ સ્વામી બાપાના જીવનમાં ક્યારેય પારણા માટે ઉતાવળ કરી નથી સ્વામીએ. એટલે અમદાવાદમાં સ્વામીનો આવો બહુ ઉપવાસ લાગતો. તે વખતે સ્વામીને પૂછ્યું, સ્વામી આટલો બધો ઉપવાસ લાગે છે તો તમે રાત્રે પાણી પી લેતા હોય તો? સ્વામી કે ના થઈ જાય છે કે. પછી અમે પૂછ્યું કે સ્વામી તમને ઊંઘ આવે છે? સ્વામી કે આમ ઊંઘ આવી જાય પણ અમદાવાદમાં જરા ગરમી હોય ને ત્યારે ઊંઘ ના આવે કે. એટલે વિચાર કરીએ કે આખી રાત સ્વામીને ઊંઘ ના આવે, પછી બીજે દિવસ તો પાછું એમનું વિચરણ એનું જ ચાલુ રહે. પછી અમે કીધું કે બાપા તમે આ ઊંઘ નથી આવતી તો વહેલા ઉઠીને પૂજા કરી લેતા હોય તો? સ્વામી કે આપણે વહેલા ઉઠીએ તો સવારે બધા હરિભક્તો બિચારા આવ્યા હોય આપણે પૂજાનો લાભ લેવા, એ હરિભક્તો નિરાશ થાય ને. મેં તો એક દિવસ જાહેરાત કરી દઈએ, નિરાશ શું થવાનું, આજે ઉપવાસ છે તો સ્વામી કે ના આપણે હરિભક્તના પ્રમાણે આપણે સેટ થઈ જવું. વિચાર કરીએ સ્વામીની કેટલી ઉદાત્ત ભાવના છે કે હરિભક્તો નિરાશ ન થાય એના માટે એમને સખત ઉપવાસ લાગેલો હોય છે. આખી રાત ઊંઘ નથી આવતી હોતી છતાં પણ એ પોતાના નિયત સમયે જ પૂજા કરે છે. અને સ્વામી બાપાની પારણામાં જુઓ કે પારણા બાપા કરે ત્યારે શણગાર આરતી થાય. અને પારણામાં શું કે પારણામાં 2 વાડકીથી વધારે ક્યારે લીંબુનું પાણી નથી પીધું સ્વામીએ. એ તમે કેટલો આગ્રહ કરે તો બહુ તો 2.5 વાડકી, એ સિવાય કોઈ દિવસ વાડકી આમ સ્વામી વધારે પાણી. એટલે પ્રકૃતિ ઉપર છે. ઘણા માણસો એમ લાગે ને કે શરીર પરથી ઘણા બધા નક્કી કરી નાખે કે એને કેટલું પાણી જોઈતું હશે કે એવું નથી. ઘણી વાર મારા જેવા પાતળા હોય લગભગ 1 જગ પાણી જોઈએ, કારણ કે આખો દિવસની ગરમી 1 જગ 6 ગ્લાસ મેં પાણી પાયેલું છે. પણ સ્વામી બાપાને કોઈ દિવસ 2 વાડકીથી વધારે પાણી એમને માગ્યું જ નથી, લે જ નહીં ક્યારે. બહુ અતિશય આગ્રહ કરે ને તો 2.5 વાડકી, બસ એનાથી વધારે જાય ને. 2.5 વાડકી એટલે 1.5 ગ્લાસ જેવું પાણી થયું, બસ એટલામાં જ પારણા કરે. અને પછી મગ ને ખીચડી ના એ તો વસ્તુ જુદી જ છે. એટલે આવી પરિસ્થિતિમાં સ્વામી ક્યારે પણ કહેતા નહીં કે આપણે પૂજા વહેલી કરી લઈએ. એટલે આ એક સ્વામીની એક ઉદાત્ત ભાવના સ્વામીના જીવનમાં જોવા મળે. એ રીતે બોમ્બેમાં રાત્રે 11:30 થયા ને ચેષ્ટા બોલીને સ્વામી આરામમાં ગયા, 12:30 થયા અને પછી સ્વામી સુતા. ઊંઘ તો આવતી નહોતી અને લગભગ 15-20 મિનિટ થઈ હશે અને એક ફોન ખકડ્યો. તે વખતે આવા કોર્ડલેસ કે એવા ફોનની વ્યવસ્થા બહુ નહોતી. તે વખતે ઓલો ચાલુ ફોન આવે ને ઠડીને ઘંટડી ખકડી એટલે ત્યારે એસી કે એવું કઈ રૂમમાં હતું નહીં તો એસી નો અવાજ હોય ને તો બહારનો અવાજ ન સંભળાય. પણ શાંત રૂમ એટલે બહારની બધી જ પ્રક્રિયા અંદર ખબર પડે. એટલે અંદર બહાર શું વાત ચાલે સ્વામીને સંભળાવવા માંડી. અને પેલા જે સંત હતા એને ફોન ઉપાડ્યો અને કીધું કે ભાઈ અમારે તો હજુ 1:15 વાગ્યો છે, તમારે ભલે અત્યારે સવાર થઈ હશે પણ અમારે તો 1:15 વાગ્યો છે એટલે તમે સુઈ જાઓ. પેલા કે અમે પરદેશથી ફોન કરીએ છીએ બાપાનું અર્જન્ટ કામ છે. એટલે એમને કીધું તમે જે હોય પણ બાપા અત્યારે આરામમાં ગયા છે એટલે તમે સવારે ફોન કરશો તો આપણે સવારે લાઈને કાં તો મેસેજ આપો. આ બધી વાત સ્વામી સાંભળતા હતા. સ્વામી કે કોનો ફોન છે કે તપાસ કર કે. એટલે વાત કરી કે આ રીતે ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો છે અને આપની સાથે અર્જન્ટ કંઈક માર્ગદર્શન અમને જોઈએ છે. તો સ્વામી બાપા કે લાવો કે રાતનો 1:15 વાગ્યો તો આખા દિવસનો સખત ઉપવાસ. આપણી જોડે ઘણીવાર બહુ ઉપવાસ લાગ્યો હોય ને કોઈ વાત કરે ને તો પણ આપણને સાંભળવાનું મન ન થાય એવી પરિસ્થિતિ થતી હોય છે. પણ સ્વામી બાપાએ કે લાવ ફોન લાવો કે. એટલે સ્વામીને ફોન આપ્યો અને એને કંઈક બહુ સખત મૂંઝવણ હશે ગમે તે હોય પણ એ ફોન 1.5 કલાક ચાલ્યો. ફોન રાત્રે 1:30 થી રાતના 1:30 વાગ્યા સુધી ને સ્વામી બાપાએ ફોનમાં વાત કરી. એટલે એની પરથી ખબર પડે કે સ્વામી બાપાની દિનચર્યા શું છે. સ્વામી બાપાની દિનચર્યા એટલે કે હરિભક્તોનું હિત. સ્વામી બાપાની દિનચર્યા એટલે બીજાના સુખમાં આપણું સુખ. ઘણા બધા પ્રસંગો આપણે જાણીએ છીએ પણ બહુ પ્રચલિત પ્રસંગો નથી કહેતો
કે જે મારા અનુભવના હોય અથવા તો મારા આંખે દેખેલા પ્રસંગો હોય, બહુ પ્રચલિત ન હોય એવા જ પ્રસંગો કહેવાનો હું પ્રયત્ન કરીશ. પણ એ પ્રસંગોમાં સ્વામી બાપાએ એક એમનો જીવન મંત્ર બનાવી દીધો છે કે બીજાના સુખમાં આપણું સુખ. નહીં તો છે ને આ શક્ય જ ન બને. નહીં તો થોડું પણ કષ્ટ પડે ને તો આપણે લાંબા થઈને સૂઈ જઈએ, પણ સ્વામી બાપાના જીવનમાં લાંબા થઈને સુવાનો ક્યારે પ્રસંગ જોયો નથી. આ ભેગા એક પ્રસંગ યાદ આવી ગયો. 1986માં જાન્યુઆરી મહિનામાં સ્વામી કચ્છમાં ગયા હતા. 85માં આપણો ગુણાત્યંત સંઘ 227 મહોત્સવ ઉજવાયો. પછી કચ્છમાં 3 દિવસનું વિચરણ ગોઠવાયું. એમાં તો ઘણા બધા પ્રસંગ બની ગયા કે સ્વામી કચ્છમાં જતા પહેલા અટલાદરથી સીધા મોજીદળ ગયા, અને મોજીદળમાં એક આપણા નિષ્ઠાવાન સત્સંગી રામભાઈ, એટલે રામભાઈ બહુ જ જૂના શાસ્ત્રીમાં વખતના સત્સંગી, એને દ્રઢ ઈચ્છા હતી, એને કેન્સર થયું હતું અને હવે ટૂંક સમયમાં જવાના જ હતા. પણ ઘણા વખતથી ઝંખના કરતા હતા કે સ્વામી બાપા મને ધામમાં લઈ જાય તો સારું. એટલે એને ઈચ્છા હતી કે મારી હયાતીમાં 3 દિવસની પારાયણ થઈ જાય તો મારું કા લેખે લાગે. એટલે એને ખાસ સ્વામી બાપાને કાગળ લખેલો કે બાપા 3 દિવસ તમે મોજીદળ પધારો ને ત્યાં પારાયણનો લાભ આપો અને મારી છેલ્લી આ સેવા સ્વીકારો. એટલે સ્વામી બાપા એની ભક્તિને અંગીકાર કરીને મોજીદળ પધાર્યા. મોજીદળ એટલે લીમડીની બાજુમાં ગામ આવ્યું. એટલે મોજીદળ 3 દિવસ રહ્યા. પછી એ રામભાઈ છે ને એને કેન્સર થયું હતું, એટલે માથામાં ઘણી બધી પેલા કેન્સરને પછી ટ્રીટમેન્ટ આપે એટલે વાળ ઉતરી જાય ને એ બધા ઘણા રિએક્શન આવતા હોય છે. એટલે રામભાઈના માથામાં ગરમી ઘણી નીકળેલી, એટલે માથે ભીનું કપડું રાખી મૂકતા હતા. એટલે એને એવી ઈચ્છા હતી કે બાપા મારે છે ને એક ભગું કપડામાં ગરમી ઘણી નીકળેલી, એટલે માથે ભીનું કપડું રાખી મૂકતા હતા. એટલે એને એવી ઈચ્છા હતી કે બાપા મારે છે ને એક ભગું કપડું જોઈએ છે. એટલે પછી સ્વામી ભગું કપડું અપાયું. પછી છેલ્લે દિવસે સ્વામી ત્યાં પધાર્યા. બાપા ઈચ્છા હતી કે બાપા મારે છે ને એક ભગું કપડું જોઈએ છે. એટલે પછી સ્વામી ભગું કપડું અપાયું. પછી છેલ્લે દિવસે સ્વામી ત્યાં પધાર્યા. બાપા હવે ધામમાં લઈ જાઓ કે સ્વામી કે તમારો સંકલ્પ છે એ ભગવાન પૂરો કરશે, અને આ ઉત્તરાયણ પહેલા તમારો સંકલ્પ પૂરો થશે અને ભગવાન ધામમાં લઈ જશે. પછી ઠાકોરજી એની છાતી પર બેસાડ્યા. સ્વામી કે આ તમે આ મૂર્તિમાં તમારું ચિત્ત છોડી દો અને બીજી બધી વૃત્તિ તોડીને આ ભગવાનમાં વૃત્તિ છોડી દો. તમારે જે કરવાનું એ બધું જ કરી લીધું. શાસ્ત્રીમાં યોગીમાં તમે રાજી કરી લીધા છે. એ કે બાપા મારો એક સંકલ્પ છે કે. સ્વામી કે શું? બાપા મને કે એક તો અંતકાળે તેડવા આવજો, અને બીજું મારો અંતકાળ આવે ને ત્યારે તમારું પ્રસાદીનું ગાતર્યું હોય ને એ મારા છાતી પર હોય એવું જોઈએ છે કે એટલે મને પ્રસાદીનું એક કપડું આપો તમારું કે. એટલે સ્વામી એમને રાજી કરવા એક પ્રસાદીનું ગાતર્યું પણ આપ્યું, અને સ્વામીએ સંકલ્પ કર્યો, ધૂન કરી, પ્રાર્થના કરાઈ, અને સ્વામી કે તમારો ભગવાન સંકલ્પ પૂરો કરશે અને ભગવાન ધામમાં લઈ જશે. એટલે એ સંકલ્પ કરીને સ્વામી કચ્છમાં ગયા. અને કચ્છમાં ગયા 3 દિવસ. તે વખતે છે ને 1 ડિગ્રી ઠંડી હતી, ઠંડી ખૂબ હતી, જાન્યુઆરી મહિનો હતો જશે. એટલે એ સંકલ્પ કરીને સ્વામી કચ્છમાં ગયા. અને કચ્છમાં ગયા 3 દિવસ. તે વખતે છે ને 1 ડિગ્રી ઠંડી હતી, ઠંડી ખૂબ હતી, જાન્યુઆરી મહિનો હતો, અને જે દિવસ ગયા ને 1 ડિગ્રી ઠંડી હતી. હવે આ બાજુ સ્વામીને સમયનો ખૂબ થાક લાગેલો, અને થાક સખત લાગેલો, અને અહીંયા આગળ ગાંઠ વધી ગયેલી. એ આપણને ખબર જ નથી ગાંઠ વધેલી તો પછી ખબર પડી. પણ એ સમયનો થાક અને ગાંઠને લીધે ઝીણો તાવ શરૂ થયો હતો. એટલે શરીરમાં છે ને બેચેની બહુ લાગે. અને કચ્છમાં તે વખતે આપણે બહુ સત્સંગ નહીં, એટલે સાવ નિવૃત્ત. પણ એક પેલા ચેવડાવાળા હરિભગત હતા, એકદમ પ્રેમી ભગત. ઘણા બધા દર્શન કર્યા હશે, કેસેટો વેચતા હતા. એ કેસેટો કરીને કેસેટો વેચે, પણ એકદમ નિષ્ઠાવાળા હરિભગત. એને પોતાના ઘરમાં મંદિર કર્યું, અને સ્વામી જવાના હતા તો એને એક રૂમ તોડીને આખું બાથરૂમ બનાવી દીધું, અને બીજી રૂમમાં સ્વામીની રૂમ કે બાપાને અગવડ ના પડે ને કે. એટલે આવી બધી વ્યવસ્થા કરી દીધી. તો એ દિવસે સ્વામી એમ થોડોક 10-11 વાગ્યા હશે, નિરાશ જેવી હતી. અને કોઈ દિવસ છે ને સ્વામી નવરા હોય ને તો સુવાનું ન કે. એ દિવસ સ્વામી સુઈ ગયા, અને સુતા અમે તો બહુ રાજી થઈ ગયા કે સ્વામી આજે સુતા. બહુ આનંદ થયો આપણને કે બાપા આવી રીતે આરામ કરતા હોય તો કેટલું સારું. આપણને એમ થાય ને કે બાપા આવી રીતે આરામ કરે સારું, પણ કંઈક કસર છે એમ પૂછ્યું તો કે ના કઈ નથી કે. એવા વિવેકસાગર સ્વામી આવ્યા. વિવેકસાગર તો એમની સેલિંગ કેમ બાપા કઈ કસર જેવું લાગે છે કે? કે ના કે આ તો સમયનો સદુપયોગ કરીએ છીએ. સમયનો સદુપયોગ શું? પણ પછી ખબર પડી સ્વામી ભાદરા ગયા ત્યારે એમને તાવ સખત ચડ્યો, ત્યારે ખબર ત્યાં વખતની કસર હશે. એટલે સ્વામી બાપાના જીવનમાં આપણે જોઈએ કે પોતાના ભક્તો માટે ગમે એટલું દુઃખ વેઠવું પડે ને તો વેઠીને પણ સ્વામી ત્યાં જતા હોય છે. અને એમનો જીવન મંત્ર એવો બનાવેલો છે કે બીજાના સુખમાં આપણું સુખ.
એ જીવન મંત્ર એમને આજ સુધી ક્યારે એમને કહ્યું નથી કે 12:30 થયા ને તો લાવો કે હવે 12:30 થયા, મારો જમવાનો ટાઈમ થયો, આપણે જમી લઈએ. રોજ ઉઠીને કકરાટ કરવો પડે આ સ્વામીને. નહીં તો બીજા માણસ છે ને ગમે તે માની જાય, જેને આસક્તિ હોય ને થોડામાં. આ અમારી પરિસ્થિતિ હમણાં પડતી તમને ખબર પડશે કે સ્વામીના જીવનમાં છે ને એમના પોતા માટે ક્યારેય નહીં એમને માગણી કરી નથી. આપણે 12:30 એમનો જમવાનો ટાઈમ એમને ખબર છે તો 12:30 આમ ફટ દઈને, આ નવી વાત નથી. રોજનો 12:30 થાય, રાત્રે 10:30 થયા હોય એટલે સુવાનો ટાઈમ થાય તો એમ નહીં કે 10:25 થઈ છે. કે ક્યારેક તો આપણા જીવનમાં કોઈને થાક લાગે ને. આપણે કોઈ પણ તમે જુઓ કે રોજ તમે રૂટિનમાં કામ કરતા હોય પણ ક્યારેક તમારા શરીરમાં કસર હોય, એવું હોય તો તમને 10 વાગે ફ્રી થઈ ગયા અને તેમ મન થઈ જાય કે આપણે 10 વાગે સુઈ જઈએ. પણ 10:25 થઈ હોય ને અને ખાનગી કે એવું કંઈક પતી ગયું હોય, સાંઈ કે ધર્મચરણને બોલાવો. મેં કીધું પણ અત્યારે શું છે, હવે સુઈ જાઓ ને, ટાઈમ તો થયો છે, એ થશે ત્યાં 10:30 થશે. જે 2-4 કાગળ પતી ગયા તો એને બોલાવે અને પછી એમાં 2-4 કાગળ જે બાકી હોય એ પાછા 10:30 સુધીનો ટાઈમ, એની ઉપર 2 મિનિટ જાય એનો વાંધો નહીં, પણ એવું વહેલા તો કોઈ દિવસ ઉઠે નહીં. એટલે સ્વામીએ એમનો જીવન મંત્ર બનાવ્યો છે કે બીજાના સુખમાં આપણું સુખ. સ્વામી બાપા આપણી કેવી રીતે સરભરા કરતા હોય છે એ આપણને ખ્યાલ નથી આવતો. ઘણીવાર એમ લાગે કે તમે આવ્યા હોય તો અમે તમને જમાડીએ અને એ બધી વ્યવસ્થા કરીએ, તો તમને એમ લાગે કે અમે વ્યવસ્થા કરીએ છીએ, પણ હકીકતમાં અમે વ્યવસ્થા નથી કરતા. એ બધી વ્યવસ્થા છે ને સ્વામી બાપા કરતા હોય છે. એક વખત આપણા મણિભાઈ જીવાભાઈ, આપણા ટ્રસ્ટી આણંદના, સારંગપુર આવ્યા હતા. હવે સારંગપુર આવ્યા ત્યારે દર વખતે તો એમના દીકરા રવિન્દ્રભાઈ કે જસભાઈ કે કોઈ સાથે આવતા હોય છે, પણ એ વખત એકલા જ આવ્યા હતા. એમને મૂકીને દીકરા જતા રહ્યા. સ્વામી સારંગપુરમાં હતા અને બધા વ્યક્તિગત દર્શન વખતે મણિકાકા આવ્યા. હવે આપણને સૌને ખબર છે કે ઉતારાની બધી વ્યવસ્થા કરવી, પણ બન્યું એવું કે સ્વામી બાબા પૂછ્યું કોણ કોણ આવ્યું છે. એક આ માસ્તરી છે એમની, પૂછી લે તરત કોણ કોણ આવ્યું છે. એટલે મણિકાકા બાપા એકલો જ આવ્યો છે. એટલે તરત જ એમનું કોમ્પ્યુટર શરૂ થઈ ગયું. આ બાજુ પ્રગટને બોલાવ્યા, પછી પ્રિયવતને કીધું કે જો મણિભાઈ એકલા આવ્યા છે, અવસ્થાવાળા છે, એટલે ઉપર ફાવશે નહીં, આંખની તકલીફ છે, એટલે નીચે એટેચ સંડાસ બાથરૂમ મારી રૂમ હોય આપજો. એટલે કે પ્રગટે કીધું આ બાપા નીચે વ્યવસ્થા કરી દીધી. પછી એનાથી 2 સ્ટેપ આગળ વધ્યા. સ્વામી કે એની પથારીનું જોઈ લેજો, રોજ સવારે કોઈક રૂમ વાળી આવે એવો છોકરો મોકલી આપજો, અને સ્વામી કે એના કપડાં ધોઈ નાખે ને એવી વ્યવસ્થા કરજો. એને જમવાનું અને મોડું ભાવતું હશે પૂછી લેજો ને તકલીફ છે. આ વિચાર કરો કે કોણ ગુરુ એવા મળે કે જેના કપડાં પણ ધોવડાવવાની વાત કરે. એવી જ રીતે આપણે ધંધુકાના એક જાંબા બાપુ છે, બહુ જ જૂના સત્સંગી, અત્યારે તો ધામમાં ગયા છે, પણ એ પણ સારંગપુર આવેલા. અને સારંગપુર આવ્યા ત્યારે જાંબા બાપુને દાંતની બહુ તકલીફ, એટલે એને દાંત પડાવી નાખ્યા. પછી એને ચોખ્ઠું કરાયેલું. એટલે જાંબા બાપુના ઉતારાની વ્યવસ્થા દર વખતે સારંગપુર આવે ને એટલે કોઠારી સ્વામી બધા જાણીતા, એટલે જાંબા બાપુના ઉતારાની બધી વ્યવસ્થા તો કરાવી લીધેલી. એટલે સ્વામીએ પછી યોગી પ્રકાશને બોલાવીને પૂછ્યું કે જાંબા બાપુ છે એને દાંત નથી, કે એને ચોખ્ઠું છે, એટલે આપણી આ કઠણ રસોઈ ફાવતી નહીં હોય. સ્વામી કે આપણા ઉતારેથી આપણી જે પોચી રસોઈ થાય ને એ પોચી મોકલજો, અને આ પૂરી ને જનરલમાં એવું હશે સ્વામી કે એના માટે રોટલી મોકલજો. કે વિચાર કરો કે કોને દાંત પહેર્યા છે, કોને ચોખ્ઠા છે. હવે નાનામાં નાની વસ્તુ જો એને આત્મીયતા ન હોય ને તો કોઈ દિવસ આ શક્ય જ બને નહીં. એટલા માટે જ કહ્યું છે સ્વામીશ્રીનું જીવન એટલે આપણી સેવા. આપણા માટે જ જાણે એમને આપણા સુખમાં જ એમને સુખ માન્યું હોય ને એ રીતે સ્વામી બાપા એમનું જીવન વણી લીધું છે. ધીરે ધીરે કરતા 1983માં સ્વામીને હાર્ટ એટેક આવ્યો, અને જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યાર પછી ડોક્ટરોની સૂચના પ્રમાણે આપણે અતિશય પ્રયત્નો કર્યા પછી સ્વામીના થોડુંક રૂટીન જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે. એટલે રૂટીનમાં તમને એમ પ્રશ્ન થશે કે આ રૂટીનમાં તો આ પ્રસંગો આવે છે પણ સ્વામીનું રૂટીન તો આવતું નથી. તો સ્વામીના રૂટીનમાં આપણે ખાલી જોઈ લઈએ અત્યારે શું છે, પછી ડિટેલમાં તો શું કાલથી મહંત પૂજ્ય મહંત સ્વામી આવવાના છે, એટલે આપણને મહંત સ્વામીનો ખૂબ અદભુત લાભ મળશે, 5 દિવસનો લાભ મળશે. પછી આપણે એક વિષય પર સ્વામીશ્રીનું ઉત્થાન કેવું છે, સ્વામીશ્રીનું સ્નાન, એમાં વિશિષ્ટ પ્રસંગો શું છે, સ્વામીશ્રીની શૌચ ક્રિયા કે સ્વામીની પૂજા, એ બધા સ્વામી સવારે ઉઠે કે રાત્રે પોડે ત્યાં સુધી એક સબ્જેક્ટ લીધા છે. એમાંથી આપણે એમાં વિશિષ્ટ પ્રસંગોનો અને વિશિષ્ટ એમની ક્રિયા
એની ઉપર જઈશું. પણ રૂટિનમાં જનરલી એવું છે કે સ્વામીનો હાર્ટ એટેક આવ્યા પછી આપણે જે થોડું ઘણું સેટ કર્યું છે એમાં સ્વામીશ્રી રોજ સવારે 6 વાગે ઉઠે. એટલે 6 કેવી રીતે ઉઠે ને આપણે ડિટેલમાં પછી જઈશું. પણ અત્યારે એક ખાલી આમ રૂપરેખા જોઈ લઈએ કે સ્વામી 6 વાગે ઉઠે પછી થોડું અમે સ્વામી બાપા જો જાગતા હોય તો ઠીક છે, ન જાગ્યા હોય તો પછી ચરણ સ્પર્શ કરીએ ત્યાં સ્વામી જાગી જાય. અને પછી સ્વામી જાગે પછી 10 મિનિટ સ્વામીશ્રીની સેવા પેલું મસાજ મશીન ને એવું થોડું ફેરવવાનું હોય છે એટલે એ ફેરવીએ. પછી સ્વામી બાપા બેઠા થાય ને પછી 5 મિનિટ ધ્યાન કરતા હોય છે. ધ્યાન કરે એ દરમિયાન અમે સ્લીપર ને બધું ગોઠવી દઈએ, સંડાસની તૈયારી કરી દઈએ. એટલે પછી સ્વામી ધ્યાન પૂરું થઈ જાય એટલે સ્વામીને પેલા જાડા ચશ્મા આવે ને મોતિયાના, એ ચશ્મા આપીએ એટલે ચશ્મા પહેરે. પછી સ્લીપર પહેરીને સ્વામીશ્રી શૌચ ક્રિયા માટે પધારે. પછી એ પતી જાય પછી સ્વામી માટીથી હાથ ધોવે, ઉલ ઉતારે, એ બધું કરે. પછી વ્યવસ્થિત સ્વામી રૂમમાં આવે અને ધોતી પાછું વ્યવસ્થિત પહેરી લે અને પછી સોફા ઉપર બેસાડીએ. પછી સ્વામી કોન્ટેક્ટ લેન્સ પહેરાવીએ. કોન્ટેક્ટ લેન્સ પહેરે પછી સ્વામીના ચરણોમાં બૂટ પહેરાવીએ અને બૂટ પહેરીને પછી સ્વામીને ઊભા કરીએ. પછી સ્વામી ગાતર્યું ગ્રહણ કરે અને ગાતર્યું પહેરીને વોકિંગમાં આવે. એટલે વોકિંગમાં આવે ત્યારે તો આપ સૌએ બધાએ દર્શન કરેલા હોય છે. એટલે જે અડધો કલાક સ્વામી વોકિંગ કરે અને વોકિંગ કર્યા પછી રૂમમાં જાય એટલે 5 મિનિટ સ્વામી સબાસન કરે. કારણ કે ડોક્ટરોની સૂચના છે વોકિંગ કરીને તરત સીધું નાહવા ન જવું, 5 મિનિટ સબાસન કરવું. એટલે 5 મિનિટ સબાસન કરે પછી સ્નાન કરે. સ્નાન કરીને વસ્ત્ર પરિધાન કરીને ઠાકોરજીના દર્શન કરીને પૂજામાં પધારે. અને પૂજામાં આપણે સૌએ દર્શન કર્યા છે. પૂજા પછી સૌને મળીને સ્વામી ઉકાળા પાણી કરે અને ઉકાળા પાણી લગભગ 8:30નો ટાઈમ છે. 7:30ની પૂજાનો ટાઈમ, 6:40 વોકિંગનો ટાઈમ, 8:30નો ઉકાળા પાણીનો ટાઈમ, પછી મુલાકાત. અને મુલાકાત પછી લગભગ સ્વામીશ્રીને છે ને ગોલ્ડ બ્લેડરનું ઓપરેશન કરાયું છે એટલે ફરી વાર સ્નાન કરવા જવું પડતું હોય છે. એટલે 9:30 10:30ની વચ્ચે આસપાસ સ્વામી ફરીવાર સ્નાન કરવા જાય. સ્નાન કરીને પછી સ્વામીજી સાંજે ઉઠ્યા પછી એમના યોગાસન ને એવું બધું કરતા હોય છે. અને જો ખાડે લાગી હોય તો પહેલા સ્નાન કરવા જાય અને પછી યોગાસન કરે. જો એમાં વાર હોય તો પહેલા યોગાસન કરી લે અને પછી સ્નાન કરે. સ્નાન કર્યા બાદ એમનું વાંચન કે એવું કંઈક પત્ર લેખન કરવાનું હોય કે એમને કંઈક ક્યાંક ફોન કરવાનો એ બધું કરે. અને 5:30 બારણું ખુલે તે વખતે સ્વામીશ્રી ઠાકોરજીનો ધરાયેલો જે પ્રસાદ હોય એ પ્રસાદ જમે. અને પ્રસાદ જમ્યા પછી સાયમ વોકિંગ કરતા હોય છે. વોકિંગ કરે અને વોકિંગ કર્યા પછી સ્વામીશ્રી 10 મિનિટ પછી યોગાસન કરે, સબાસન કરે. પછી ત્યાં સાયમ વોકિંગ કરતા હોય છે. વોકિંગ કરે અને વોકિંગ કર્યા પછી સ્વામીશ્રી 10 મિનિટ પછી યોગાસન કરે, સબાસન કરે. અને ત્યાર પછી ઠાકોરજીના દર્શન કરીને સ્વામી સભામાં પધારતા હોય છે. આ જનરલી આવું રૂટિન હોય છે. સાંજની સભા 6 થી 8:30 લગભગ આપણે ટાઈમ રાખેલો છે. અને 8:30 સ્વામીશ્રી જમવા પધારે એ રીતનું આયોજન આપણે કરતા હોઈએ છીએ. એટલે 8:30 સ્વામીશ્રી જમ્યા પછી પાછી મુલાકાતને શરૂ થાય તે 10:30 સુધી ચાલે. 10:30 સ્વામીશ્રી આરામમાં જાય પછી સેવક સંતો અંદર મસાજ ને એવું કરતા હોય કે સ્વામી બાપા 11:30 વાગે સ્વામી બાપા પોઢી જાય. આ રીતનું એમનું દૈનિક ક્રમ હોય છે. એટલે આ જે રૂટિન ગોઠવવા પ્રયત્ન કર્યો છે પણ આ રૂટિન જેવું લાગે છે પણ એટલી જ વાત કરીએ કે બીજાના ભલામાં આપણું ભલું. એ સ્વામીશ્રીએ વારંવાર એમની દિનચર્યા આપણે સ્વામીને સાંભળ્યા કરીએ તો એમાંથી આપણામાં પણ ક્યારેક આપણું રૂટિન ફેરવવાનું થાય તો બહુ વાંધો ન આવે. એટલા સ્વામીશ્રીનું દિનચર્યા વિશે થોડીક માહિતી મેળવી. આજે દિનચર્યામાં આપણો વિષય રહેશે ઉત્થાન. સૌપ્રથમ સવારે સ્વામીશ્રી જ્યારે જાગે ત્યારે રૂમમાં કેવી પરિસ્થિતિ હોય છે એ થોડુંક વર્ણન કરશું. તો રૂમમાં કેવી પરિસ્થિતિ હોય છે એ થોડુંક વર્ણન કરશું. તો ઘણું ખરું સ્વામીશ્રીના રૂમમાં
પલંગ નીચે એક નાની એવી લાઇટ રાખીએ છીએ. પછી સવારે અમે લગભગ 4:30 ઉઠીએ. એ દરમિયાન નવા પૂજા કરવા માટે જઈએ ત્યારે રૂમમાં લગભગ કોઈ ન હોય. તો ઘણી વખત એવું બનતું હોય છે એ જ દરમિયાન સ્વામીશ્રીને જ્યારે ખાડે લાગે તો અંદર તો કંઈ હોય નહીં, એટલે સ્વામીના ઓશિકા નીચે એક પેજરની સ્વિચ રાખેલી છે, એ દબાવે એટલે પેજર આપણે નાવા ગયા હોય ત્યાં સાથે જ બ્રશના પાકીટમાં રાખતા હોઈએ છીએ, એટલે ખબર પડે કે સ્વામીને કંઈક કદાચ તે વખતે ખાડે લાગી તો એટલા માટે એક પેજરની વ્યવસ્થા પણ કરેલી છે. પણ સવારે લગભગ અમે નાહી ધોઈને પૂજા કરીને ઘણું ખરું સવારે 6 વાગે અંદર જઈએ રૂમમાં, ત્યારે ઘણું ખરું તો સ્વામીશ્રી જાગતા હોય છે, એમની રીતે મહારાજનું સ્મરણ કરતા હોય છે. પણ ક્યારેક એવા કેસ બને છે કે સ્વામી બાપા પોઢેલા હોય, પણ સ્વામી એટલા ચાલાક ચબરાક છે કે આમ રાત્રે છે ને સ્વામીના કોન્ટેક્ટ લેન્સ કાઢી લીધેલા હોય, પણ કોન્ટેક્ટ લેન્સ કાઢ્યા પછી સ્વામીના મોતિયાના જે નંબર છે ને બહુ વધારે છે, એટલે એ ચશ્મા વગર કાંઈ દેખાય જ નહીં, ખાલી આમ આકૃતિ દેખાય કે માણસ છે કોઈ, એટલું જ. તેવા નાના એવા, એટલે પછી જે તે જેનું કામ હોય ને એને જ પાછા કહે. એટલે 6 વાગે અમે જઈએ, સ્વામી જાગતા હોય, જો જાગતા ન હોય તો અમારી થોડી હલનચલન થાય ને એમાં જાગી જાય. અને ક્યારેક બહુ જ ઓછા કેસમાં એવું થાય કે ન જાગે તો પછી આપણે ચરણ સ્પર્શ કરીએ ત્યારે જાગે. ને તો પછી સવારે આમ પહેલાં મહારાજના વખતમાં જે મહારાજને જગાડવા માટે નંદસંતો બધા પ્રભાતિયા ગાતા હતા, અત્યારે કેસેટ પ્લેયર આવી ગયા છે, એટલે આપણે સવારે ધીમા અવાજે પ્રભાતિયાની કે એવું કંઈક કેસેટ મૂકીએ, એટલે એ પછી ધીમે ધીમે સ્વામી ઘણીવાર તો એ ઘણી વખત એવું હોય ને કે કેસેટ વાગતી હોય ને તો ધીમા અવાજે પાછું આપણે જાગતા હોઈએ આમ, પણ ઊંઘમાં એ સાંભળતા એવું થાય. તો ક્યારેક એવું બને, પણ પછી થોડોક વોલ્યુમ વધારે ને એટલે જેમ મહારાજ ફડકીને જાગી જતા ને એમ સ્વામી બાબા પણ ફડકીને જાગી જતા હોય છે. જાગે ત્યારે પહેલો શબ્દ મહારાજ સ્વામી સ્વામી એ નીકળતો હોય છે. અને સ્વામીશ્રીની જે સુવાની ટેવ છે એમાં ઊંધા ક્યારેય સૂતા નથી, એમને ઊંધા સુવાની ટેવ જ નથી. ઘણું ખરું પડખે સૂવે છે અને ક્યારેક છતાં પણ સૂવે છે. હમણાં તો બાયપાસ કરાવ્યું છે એટલે ડાબું પડખું તો બંધ જ છે, પણ ડૉક્ટરે જમણા પડખે સૂવાની થોડીક છૂટ આપી છે. એટલે આજે ઉત્થાનની વાત થઈ, એટલે ઉત્થાન એટલે ઉઠવું, એટલે જાગ્રત કરવું. આમ આ લોકની રીતે એમની પ્રક્રિયા આમ જાગવાની આ રીતે દેખાય છે. અને આમ તો ઘણું બધું આપણને જગાડતા હોય છે, મોટા પુરુષ જે જાગતા હોય છે આપણને જગાડવા માટે, કારણ કે આપણે વિષયના માર્ગે ઘણા બધા પડેલા છે, એમાંથી જગાડવા માટે જ મોટા પુરુષ જાગતા હોય છે. ગીતામાં કીધું ને કે યા નિષ્ઠા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની શા નિશા પશ્યતો મુને. કે જગતમાં જે જગતના જીવો જે માર્ગે જાગે છે એ માર્ગે ભગવાન સૂતા છે, અને જે માર્ગે ભગવાન જાગે છે એ માર્ગે જગતના જીવો સૂતા છે. કહેતા કે દુનિયામાં આપણે જોઈએ જગતમાં કયા માર્ગે લોકો જાગેલા છે, તો અત્યારે આમ અમેરિકા જવાનો એટલો બધો ક્રેઝ છે, લોકો આમ ગાંડા થઈને અમેરિકા જાય છે કે મારે કે 12 લાખ કરવા પડે તો 12 લાખ, પેલા કે 13 લાખ, 13 કાકા પણ મારે અમેરિકા જવું છે. એ કેટલા સબળતા હેરાન થતા અમેરિકા જાય છે. પછી એવી રીતે ઘણા ડ્રગ્સમાં જાગતા હોય છે, વ્યસનોમાં જાગતા હોય છે, આવી રીતે ઘણા બધા જાગતા હોય છે, જેમાં ગીતામાં શ્લોક કીધો ને. અને એ રીતે ન હોય તો ઘણા બધા વેપાર ઉદ્યોગમાં પોતાની દિન પ્રતિદિન પ્રગતિ જ કરતા હોય છે કે આમાં મારે કેવી રીતે ટોપ થવું. બધાને શું થવું? ટોપ થવું છે. આજે અમેરિકાને પણ આ જ થવું છે. અમેરિકા બધા નવા સંશોધનો કરાવી રાખે છે, પણ એ શાના માટે? કે દુનિયામાં સર્વસત્તાધીશ અને રહેવું છે, એટલા માટે આ પ્રયત્ન કરે છે. એના માટે સતત જાગૃત છે કે પોતાના દેશમાં બીજા કરતા આપણી સત્તા હંમેશા ઊંચી રહે, એના માટે સતત જાગૃત રહે છે. કોઈ પણ ઊંચો ન થાય, સહેજ ઊંચો થાય ને તરત દબાઈ દેશે. એટલે આ રીતે સત્તાની લાલસા માટે આ લોકો જાગૃત રહે છે. એવી રીતે જે મોટી મોટી કંપનીઓ છે, ત્યાં ટાટા બિરલા જુઓ કે રિલાયન્સ જુઓ કે ગુજરાત એસઆર જુઓ કે એલએનટી જુઓ, બધી કંપનીઓ બધાની એકબીજાની કોમ્પિટિશનમાં છે અને સતત એકબીજાથી મોટા થવા પ્રયત્ન કરે છે.
આપણે રિલાયન્સના ધીરુભાઈ અંબાણી છે, એને સ્વામીના દર્શન માટે ઘણા બધા પ્રયત્ન કરેલા છે. જે એના હેદભાવવાળા હોય એ સ્વામીના દર્શન આવી ગયા હોય, પણ ધીરુભાઈ અંબાણીનું એવું માનવું છે કે અત્યારે પૈસા સિવાય બીજી કોઈ વાત નહીં, મારે ટોપ 1 થવું છે ઇન્ડિયાના. અત્યારે એની પાછળ જ પડ્યા છે, કારણ કે એને અત્યારે એક જ દેખાય છે કે મારે ટોપ 1 થવું છે, એમાં જાગેલા છે. ત્યારે મોટા પુરુષનું જોઈએ તો એને નથી દુનિયાના કોઈ ટોપ 1 થવું, એને કોઈ બિઝનેસમાં ટોપ 1 થવું, એ બધામાં જ મોટા પુરુષ સૂતેલા છે આમ જોઈએ તો. પણ એ જાગેલા ક્યાં છે? તો એક ભગવાન ભજવામાં ભજાવામાં, એ એમાં જાગેલા છે. એટલે આ જે ઉત્થાન છે મોટા પુરુષનું એ શું છે? તો એ ભગવાનને ભજવા માટે એ પોતે જાગતા હોય છે. તો એના સ્વામીશ્રી કેવા કેવા પ્રસંગો, આ તો નોર્મલ રૂટિનમાં આવી રીતે જાગે છે, પણ અમુક વિશિષ્ટ પ્રસંગોમાં સ્વામી ક્યારે ક્યારે જાગેલા છે એવા પણ આપણને આ પ્રસંગો સાંભળીશું તો એમની સ્વામીની એક વિશેષતાનો આપણને ખ્યાલ આવશે. એક વખત સ્વામી બાપા શાસ્ત્રી મહારાજની સેવામાં હતા, ત્યારે શાસ્ત્રી મહારાજની સેવામાં પેલો પ્રસંગ બહુ જ જાણીતો છે કે છેલ્લી અવસ્થામાં શાસ્ત્રી મહારાજ યાદ કર્યા ત્યારે સ્વામી ટ્રેનમાં અથડાતા ફતડાતા પણ સારંગપુર પહોંચ્યા. અને ત્યાં શાસ્ત્રી મહારાજે કેમ યાદ કરેલા? તો શાસ્ત્રી મહારાજ પાસે ભક્ત ચિંતામણી વાંચનાર આવા કોઈ નહોતા. તો સ્વામીશ્રી ભક્ત ચિંતામણી વાંચવા માટે, ગુરુ ભક્તિ અદા કરવા માટે ત્યાં જાગતા હતા. બીજો એક પ્રસંગ બહુ સરસ છે, સ્વામીએ કીધેલો કે સ્વામી બાપા જ્યારે બોચાસણમાં હતા શાસ્ત્રી મહારાજની સેવામાં, અને બોચાસણમાં જે અત્યારે આપણે પ્રસાદીની રૂમ રાખી છે એ એક જ રૂમ એવી છે કે જે શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ ત્રણેય ત્યાં વર્ષો સુધી રહ્યા હોય, એટલા માટે જ આ એક પ્રસાદીની રૂમ તરીકે આપણે એને એઝ ઇટ ઇઝ રાખી છે. એ રૂમમાં બરોબર બારણામાં બેસીએ અને સામે ભાગે એક ઢોલિયો મૂકેલો છે, ત્યાં શાસ્ત્રી મહારાજ આપણે એને એઝ ઇટ ઇઝ રાખી છે. એ રૂમમાં બરોબર બારણામાં બેસીએ અને સામે ભાગે એક ઢોલિયો મૂકેલો છે, ત્યાં આગળ શાસ્ત્રી મહારાજ, ત્યાં ઓટલો હતો એક, એટલે ઓટલા ઉપર શાસ્ત્રી મહારાજ પોઢ્યા હતા. અને શાસ્ત્રી મહારાજ માટે સ્વામીએ મચ્છરદાની નાખી હતી, અને મચ્છરદાની નાખી હતી ને પછી શાસ્ત્રી મહારાજ આરામમાં ગયા. આમાં બે વસ્તુ આવશે કે શાસ્ત્રી મહારાજને અને પ્રમુખ સ્વામી મહારાજને કેટલો સ્નેહ છે અને સ્વામી બાપા પણ કેવી રીતે જાગે છે. જ્યારે શાસ્ત્રી મહારાજ ત્યાં પોઢ્યા હતા અને આ બાજુ મચ્છરા બહુ સુખ આપતા હતા, સ્વામી બાપા બહાર, પ્રમુખ સ્વામી મહારાજ બહાર પડ્યા હતા અને મચ્છર એટલું બધું સુખ આપતા હતા. પછી એકવાર સ્વામી બાપાએ આ પ્રસંગ ત્યાં અમને કીધેલો કે મચ્છર બહુ કરતા હતા અને આખી રાત ઊંઘ આવે નહીં. શાસ્ત્રી મહારાજ અડધી રાતે જાગ્યા, પછી શાસ્ત્રી મહારાજે કીધું કે સુઈ જાય ને કેમ જાગે છે? એટલે સ્વામી બહુ કીધું નહીં, પણ પછી શાસ્ત્રી મહારાજને ખ્યાલ આવી ગયો કે આને મચ્છરા કરતા લાગે છે. તો શાસ્ત્રી મહારાજને કેટલી લાગણી હતી. શાસ્ત્રી મહારાજે મચ્છરદાની ઊંચી કરીને સ્વામી કે આ પથારીમાં સુઈ જાય ને. હવે ગુરુની પથારીમાં સુવે એટલે કેટલો સંકોચ થાય, એકદમ સંકોચ થાય, પણ સ્વામી કઈ વાંધો નહીં કે આ એક ખૂણામાં સુઈ જાય કે. તો શાસ્ત્રી મહારાજે સ્વામીના હાથ ઝાલીને ખેંચીને અંદર પછી કાની સુઈ જાય કે. એટલે આ એક દિવ્ય સ્મૃતિ સ્વામી શાસ્ત્રી મહારાજે આપેલી. એવી રીતે એક મારો પ્રસંગ છે, સાંકરીમાં સ્વામી બાપા સોમાબેન ત્યાં ઉતારો હતો અને સાંકરીના મચ્છર બહુ જ પ્રખ્યાત, અને ત્યાં પણ આ જ પરિસ્થિતિ. એટલે કે આ શાસ્ત્રી મહારાજને પ્રમુખ સ્વામીની સરખામણી, એવું સરખામણી નથી, આપણે તો એના એક અંશ બરોબર નથી આવે, પણ એક સ્મૃતિ સ્વામી બાપા આપેલી. સોમાબેન ત્યાં આ જ પરિસ્થિતિ. સોમાબેન ત્યાં ડબલ બેડનો પલંગ હતો, પણ ગાદલું એટલું પોળું નહોતું. એ લોકો શું ડબલ બેડનો પલંગ હોય પણ બે ગાદલા હોય, એટલે સ્વામી બાપાને તો વચ્ચે સુવાનું એટલે એ ફાવે નહીં, એટલે બે ગાદલા ને એની ઉપર છે ને એક પોળું ગાદલું મળી ગયું 4 ફૂટનું. તો એ પોળા ગાદલા પર સ્વામીનું બે ગાદલા, એની ઉપર સ્વામીનું આસન બનાવ્યું અને મચ્છરદાની રાખી. અને સોમાભાઈ એટલા પ્રેમી ને તો સેવકો માટે એ બાજુમાં 2-3 પાટો ગોઠવી દીધેલી કે આ તમારે અહીં સુવાનું, યોગીચંદ તમારે અહીં સુવાનું, કે કૃષ્ણરાવ તમારે અહીં સુવાનું, બધાની રૂમોમાં જ્યાં હોય ને એ બધી વ્યવસ્થા કરેલી. અને ત્યાં આગળ પણ મચ્છરા ખૂબ. તો સ્વામી રાત્રે 2 વાગે લઘુ કરવા ઉઠ્યા, પછી સ્વામી કે મચ્છરા કરડે છે ને સુખ આવે છે ને કે. મેં તો સાંકરીમાં તો એમાં ક્યાં પૂછવાનું છે. પછી સ્વામી કઈ સુઈ જાય ને કે. મેં તો ત્યાં ના સુવાય. પણ પછી સ્વામી કે આ ગાદલું તો નીચું છે, બીજું છે કે કઈ સુઈ જા, વાંધો નહીં કે. પણ આપણને એકદમ સંકોચ થાય. એટલે સ્વામી બાપા આવી પણ એક દિવ્ય સ્મૃતિ આપતા હોય છે. એક વખત સ્વામી બાપા સારંગપુરમાં હતા, ત્યારે સ્વામી બાપા જ્યારે જાગતા હોય ને ત્યારે બીજાના સુખ માટે જાગતા હોય છે.
સ્વામી બાપા જાગતા હતા. સારંગપુરમાં જે જીવા ખાચર દરબાર હતા એના વંશમાં જ, એટલે 2-3 પેઢીએ દૂર થાય, પણ એના વંશજ એક મૂળુભા બાપુ હતા અને મૂળુ ખાચર. અને સ્વામી બાપા એને બહુ જ લાડ લડાવતા. બાપુ આવે તો એને વ્યવસ્થિત જમાડવાનું, કે એને દૂધ આપ્યા કે નહીં, બધી રીતે સ્વામીની સાર સંભાળ રાખતા. એટલે મૂળુભા બાપુને સ્વામી શ્રી વિશે બહુ સ્નેહ હતો. એક વખત સ્વામી બાપા રાત્રે 2:30 વાગે નાવા ઉઠ્યા. હવે આગલે દિવસે કઈ એવા ઝાડા થઈ ગયા કે એવું કઈ હતું નહીં, પણ સ્વામી નાવા ઉઠ્યા અને પછી આપણને તો ખબર નહીં, નાઈને સ્વામી સુઈ ગયા, પણ સ્વામી જલ્દી ઊંઘ આવે નહીં. આમ તો જનરલી સુઈ જાય, પણ તે દિવસે થોડી વાર થઈ. પછી સવારે ખબર પડી કે મૂળુભા બાપુ રાત્રે 3 વાગે ધામમાં ગયા છે. અને મૂળુભા બાપુને દર્શન દીધા સ્વામીએ, કે શ્રીજી મહારાજ અને પ્રમુખ સાંઈ મહારાજ એમને સ્વપ્નમાં દર્શન દીધા, એમને તેડવા આવ્યા છે ધામમાં. અને એમના ઘરવાળા કે એમના કોઈ કુટુંબીજનોને આવા દર્શન થયા અને દેખાયા. શ્રીજી મહારાજ અને પ્રમુખ સાંઈ મહારાજ એમને લેવા આવ્યા છે એવા દેખાયા. અને સવારે સમાચાર આવ્યા કે મૂળુભા બાપુ ધામમાં ગયા છે. એટલે પછી અમને સમાચાર મળ્યો, સ્વામી રાત્રે તમે 3 વાગે કેમ ઉઠ્યા હતા? બસ કે નાવા, બીજું શું. મેં કીધું મૂળુભા બાપુ ધામમાં ગયા ખબર છે? કે સ્વામી બાપા જે લોકોને ધામમાં ગયા હોય ત્યારે લેવા જતા હોય છે, ત્યારે ક્યારેક આવું પણ આપણને દર્શન કરાવતા. કે સ્વામી બાપા જે લોકોને ધામમાં ગયા હોય ત્યારે લેવા જતા હોય છે, ત્યારે ક્યારેક આવું પણ આપણને દર્શન કરાવતા હોય છે. એ જ સેમ ટાઈમે સ્વામીએ સ્નાનની. પછી અમે કીધું કે મૂળુભાનું નાયા? તો કે હા સાહેબ, કે મૂળુ જીવનમાં જે જાગવું ને એ સતત ભગવાનની ભક્તિ માટે હોય છે. 1990માં સ્વામી બાપા લંડન હતા, ત્યારે તે જ વખતે આપણે અયોધ્યામાં રામ જન્મભૂમિનું બહુ જબરજસ્ત ઉપાડ થયો હતો. તે વખતે નક્કી કર્યું હતું કે રામ જન્મભૂમિ 30મી કે 31મી ઓક્ટોબર કે એવું કંઈક હતું, કંઈક ટાઈમે એની ડેટ જે નિશ્ચિત ટાઈમે કે આ સવારે 9 વાગે એનું ખાતમુહૂર્ત કરવું. હવે સવારના 9 વાગ્યા હોય તે વખતે 4.5 કલાક પાછળ ગણો તો લંડન ટાઈમ પ્રમાણે સવારના 4:30 વાગ્યા હોય. આમ તો સ્વામી શ્રી સવારે 6 વાગે જાગે છે, પણ તે દિવસે સ્વામી કે આપણે 4:30 જાગવું છે. અને રામ મંદિરનું જયારે ખાતમુહૂર્ત થાય ને ત્યારે મહારાજ પાસે ધૂન કરવાની છે. એટલે પછી વિવેક સાગર સ્વામી બધા સંતોએ કીધું કે બાપા અમે જાગશું અને અમે ધૂન પણ કરશું. કે એટલે આપની રીતે આરામમાં રહેજો. તો તે વખતે સ્વામી કાંઈ બોલ્યા નહીં, એટલે બધા એમ કે સ્વામી ઉઠશે નહીં. પણ 4:15 થયા ને સ્વામી જાગી ગયા. અને જાગી તો ગયા, પણ બેસીને બધાએ કીધું કે સ્વામી અમે અમારી રીતે ત્યાં ઠાકોરજી પાસે ધૂન કરશું. પણ બીજા તો શું, જાગી જાય ને તો આમ બહાર આવીને આમ થોડો દેખાવ કરવાનો પ્રયત્ન કરે. પણ સ્વામી બાપાને કંઈ રામ જન્મભૂમિનું મંદિર થતું હતું, એનું ખાતમુહૂર્ત થવાનું હતું, તો સ્વામી બાપા ત્યાં આગળ જાગ્યા. અને જાગીને આપણે કે રૂમમાં બહાર આવવાની વાત કરી ને, પછી જાગ્યા. અને સત્સંગ પુસ્તકમાં એના ફોટા છે, તમને ખ્યાલ હશે કે સ્વામી આમ ધ્યાન કરે છે. એ યોગીચરણ સ્વામી પછી કે સ્વામી આમ થાય જાગ્યા છે તો આપણે થોડી સ્લાઇડ પાડી લઈએ. એટલે સ્વામીના રૂમમાં થોડી વાર ધૂન કરવા કરે છે. યોગીચરણ સ્વામી પછી કે સ્વામી આમ થાય જાગ્યા છે તો આપણે થોડી સ્લાઇડ પાડી લઈએ. એટલે સ્વામીના રૂમમાં થોડી વાર ધૂન કરવા દીધી. અને યોગીચરણ સ્વામીના ફોટા પડી લીધા. પછી બાપાને કીધું બાપા જાગ્યા છે તો પછી બહાર. એટલે સ્વામી તરત, એ તો જોઈતું હતું જ, એટલે તરત જ બહાર આવ્યા. અને બધા સંતો સાથે સ્વામી બાપા ધૂનમાં બેઠા. એટલે સ્વામીનું જે જાગવું ને એ પણ પરહિત માટે છે. કારણ કે રામ જન્મભૂમિનું મંદિર થાય, દરેક હિન્દુ ધર્મને માનતા હોય દરેકને એક લાગણી થાય કે આ આપણે રામ મંદિર થાય છે એમાં આપણે કંઈક કરવું. તો સ્વામી બાબાએ પણ એના માટે સ્પેશિયલ વહેલા ઉઠીને ધૂન કરી. એક વખત સ્વામી બાબા 1977માં સાઉથના વિચરણમાં ગયા, ત્યારે ફરતા ત્રિચિનાપલ્લીમાં સ્વામીને રોકાવાનું થયું. અને તે વખતે અમારો 22નો કાફલો હતો, એટલે કોઈના ઘરમાં તો સમય એવું હતું નહીં. એટલે જ્યાં જઈએ ત્યાં કાં તો સ્કૂલ હોય, ધર્મશાળા હોય કે નિશાળ કે ગમે તે એવું કંઈક હોય, એમાં ઉતારો રાખે. વાડી હોય તો અમને એક વાડીમાં ઉતારો આપેલો. અને એ વાડીમાં સ્વામીશ્રી ઉતર્યા. લગભગ ઘણો એક મોટો હોલ હતો અને નાની એવી લગભગ 8x10ની એક રૂમ હતી. 8x10ની નહીં હોય, 8x8ની જ હશે એવી રૂમ હતી. ને એ રૂમમાં સ્વામીની પથારી કરી.
અને એમાં બન્યું એવું કે લગભગ 15-20 દિવસથી છે ને સતત ત્યાં આગળ એક ચોર આવતો હતો. એટલે એ એરિયામાં ગમે ત્યાં એ ચોરી કરી જતો હતો. એટલે એરિયાવાળા એટલા બધા કંટાળેલા કે કોઈ પણ હિસાબે આ ચોરને પકડવો છે. અને ભગવાનની દયાથી એ જ દિવસે એ ચોરના દર્શન થયા અને એ ચોર વાડીમાં આવ્યો. એને એમ લાગ્યું કે આ ગુજરાતથી બે ગાડીઓ આવી છે એટલે એમાં કંઈક વિશેષ હશે. એટલે ચોર વાડીમાં આવ્યો અને ત્યાં આગળ આજુબાજુ વાળાને ખબર પડી કે આ ચોર આવ્યો છે. અને ચોર આવ્યો એટલે લગભગ 150-200 જણા તે વખતે તૈયાર થઈ ગયા. અને ત્રિચિનાપલ્લી એટલે સાઉથ ઇન્ડિયા, અને એમાં આપણી ભાષામાં કંઈ ખબર જ ના પડે, ઉલ્લુર ગુલ્લુર શું ચાલે છે, આમ જલેબીના ગુચડા હોય ને એવું લખાણમાં આવે, એવી રીતે બોલવામાં જેવું, આપણને કંઈ ખબર જ ના પડે. અને વાડીમાં જે અમને ઉતારો આપેલો, આમાં ખાંડલીના આપણા મુખ્ય હરિભગત ચીનુભાઈ હતા, એ આપણા આગેવાન હતા. એ બધા રાત્રે સ્વામી આરામમાં ગયા એટલે બધા પોતપોતાના ઘરે ગયા. આમાં ખાંડલીના આપણા મુખ્ય, એટલે ઉતારે કોઈ જ ભાષા સમજેવું કોઈ જ નહીં. અને વોચમેન હતો એ પણ એવો જ, એને હિન્દી નહીં કે ઇંગ્લિશ નહીં, એક પણ ભાષા આવડે નહીં. એટલે એને સમજાવવું શું? હવે કોઈને સમજે નહીં, કલ્યાણ કેમ થાય એના જેવું થયું. અને આ બાજુ ચોર આવ્યો ને તો એકબીજાની અગાસીમાંથી કૂદતો આવ્યો અને બહાર અવાજ થયો. એમાં સ્વામી જાગી ગયા. અને બાપા જાગી ગયા તો બાપાના ઓશિકા નીચે છે ને આપણે એક ઘડિયાળ રાખીએ છીએ, એમને કદાચ ટાઈમ જોવો હોય ને, અને એક નાની બેટરી રાખીએ છીએ, અને સાથે આ ચશ્મા હોય અને પેજર હોય. આ 4 વસ્તુ આપણે ઓશિકા નીચે રાખીએ છીએ. એમાં રાતે આ ચોર તો નીકળ્યો અને આ બાજુ આખું ગામ ભેગું થયું. બધા ચોરને શોધાશોધ કરે, પણ ચોર પણ એટલો ઉસ્તાદ કે ચોરે કે જોયું કે ચારે બાજુથી મને આ લોકો પકડવા દોડે છે, એટલે ક્યાં જવું આવે ક્યાં રસ્તો જ રહ્યો નહીં. એટલે જે વાડીની ટાંકી હતી ને, ટાંકીનું ઢાંકણું ખોલીને એમાં ઉતરી ગયો. એટલે એમાં તો કોઈને શંકા જ ન જાય. સ્વામી બાપા પણ આમ ગાતરી આમ પથારીમાં પડ્યું હતું અને ધોતિયાનો કચડો ને હાથમાં બેટરી, એ બેટરી લઈને ઉપડ્યા. અમે બધા સૂતા હતા અને પછી અવાજ થયો ને આમ જોયું, સ્વામી બાપા આમ બેટરી લઈને ક્યાં નીકળ્યા. અને જોયું સ્વામી કે આ દેકારો શાનો થાય છે, બહાર જોયું તો કંઈક લાગ્યું, કંઈક છે. એટલે ખબર પડી કે આ ચોર જેવું છે. એટલે સ્વામી એક માણસને જતા જોયો હતો. એટલે સ્વામી ગયા અને પાછળ તો વાડીના 2-4 માણસો ને બધું. એટલે સ્વામીએ પહેલું એ કર્યું કે ત્યાં છે ને એકદમ બધા માણસો અંદર આવી જાય તો ઉપાધિનો પાર નહીં. એટલે સ્વામી પેલા તાળું મરાવી દીધું, બોલો તો સમજે નહીં. એટલે પછી એને ઈશારાથી જાળી બંધ કરાવી, આમ તાળું બંધ કરાયું, એટલે લોક માર્યું, અને જાળીને લોક માર્યું અને પછી ઉપર ગયા ચોરને, કારણ કે ચોરને શોધવો જરૂરી હતો. એટલે સ્વામી એમાં પણ મદદ કરી. બાપા પોતે જ ઉપર ગયા, આમ ગાતરિયા વગર, એકલું ધોતિયું પહેરેલું ને આમ ગાતરિયા વગર, સરસ એકદમ ફાનના દર્શન થાય, તમે આમ ખુશ થઈ જાવ. એક હાથમાં બેટરી અને સ્વામી આમ એક હાથમાં ધોતિયાનો છેડો પકડીને આમ ઉપર ચડ્યા. અને પછી ચોર તો આગાસીમ કઈ દેખાય નહીં. પછી કોકને વિચાર આવ્યો અને કોઈ ભાષા સમજે નહીં. પછી સંતો જાગી ગયા હતા, પણ પેલા 5-7 જણા એ ત્યાંના લોકલ માણસો અને આ સ્વામી બાપાના સંતો, અને જોયું આમાં બેટરી મારી ભરીને બધે શોધે પણ ક્યાં મળે. પછી કોકને ખ્યાલ આવ્યો કે આ ટાંકીમાં જોવો તો ટાંકીનું ઢાંકણું ખોલ્યું, તેમાંથી નીકળ્યો. અને એમાંથી નીકળ્યો અને પેલા 5-6 જણા જે મંડી પડ્યા અને જે ધબધબાટી જ બોલાવી હો ચોરને. પછી સ્વામી કીધું રહેવા દો, મારશો નહીં. પણ કોણ સમજે ત્યાં, મારશો નહીં કોણ સમજે ત્યાં. પણ પછી બધા સંતોએ કીધું, એક્શનથી વાત કરી. તે વખતે જેમ બેરામુગાની ફિલ્મ ચાલે ને એવી રીતે ચાલે, બીજું કોઈ સમજે નહીં. એટલે પછી સ્વામીએ કીધું આજે એને છે ને બહાર કાઢશો નહીં. જારીની બહાર 200 માણસ આવી ગયું હતું, કારણ કે ચોરને શોધતા હતા. સ્વામીના જીવનમાં કેટલી દયા પડેલી છે. આજે રાત દિવસ હેરાન કરે છે આ માણસ, આ બાજુ બધા આખી શેરીઓમાં, છતાં પણ સ્વામીના જીવનમાં કેટલી દયા. સ્વામી કે આમાંથી કોઈ ઇંગ્લિશ સમજતો હોય ને તમે એને કહો કે પોલીસને બોલાવો, કે કારણ કે ચોરને જો બહાર મૂકી દે તો ચોર પૂરો જ થઈ જવાનો હતો, નક્કી વાત. જારીનું સ્વામી તાળું ખોલવા ના દીધું. અને એ 1 કલાકની માથાકૂટ પછી આ બધું આ ચોર પકડાણો તો લોકોને કેટલી દાદ ચડે કે એક તો આખી રાતની રાત ઊંઘ બગાડે, એવી સરસ મજાની ઊંઘ આવતી હોય એમાં ઊંઘ બગાડે, અને એમાં પાછો કેટલા દિવસ પછી આ ચોર પકડાનો હોય તો પછી કોઈ ઝાલ્યું રહે. પણ સ્વામીએ શું કીધું કે આપણે પોલીસને બોલાવડાવો. કે એટલે સંતોએ પછી વાત કરી, એમાંથી વળી જારીમાંથી કોઈક ઇંગ્લિશ સમજતા એવા માણસને કીધું. એટલે પછી એને પોલીસને ફોન કર્યો. એટલે પોલીસ આવી ગઈ, અને પોલીસ આવી
પછી સ્વામી કે હવે જાળી ખોલો કે અને પોલીસને સોંપી દો કે, એટલે બિચારો મરી તો ન જાય. માણસે ચોરી કરી છે તો એના જીવનમાં કેટલી દયા છે. એટલે આ રીતે સ્વામી બાપા જાગતા હોય છે પણ આપણને જગાડવા, લોકો પર કરુણા કરવા માટે. આ રીતે સ્વામી શ્રી ત્રિચિનાપલ્લીમાં 1977માં જાગ્યા હતા. એક પ્રસંગ છે. બીજો એક અદ્ભુત પ્રસંગ છે કે સ્વામીના જીવનમાં રાત દિવસ જેનું રટન થાય છે છતાં પણ એને ભગવાન ભજવાની કેટલી બધી ઉત્કંઠા છે. 1987 સાલમાં સ્વામી બાપાએ 4 ધામ યાત્રાનું આયોજન કરેલું. એમાં પહેલા ગંગોત્રી, યમનોત્રી ગયા. પછી ગંગોત્રી જવા માટે ઉત્તરકાશીમાં રોકાવાનું હતું. ગંગોત્રી કે કેદારનાથ જવા માટે ઉત્તરકાશીમાં રોકાવાનું હતું. એટલે ઉત્તરકાશીમાં એક મઠમાં સ્વામીશ્રી ઉતર્યા અને સ્વામીશ્રીનું મન, આમ મઠ એવો સરસ હતો ને, આમ 3 માળનું બિલ્ડિંગ હતું. એમાં ગેસ્ટ હાઉસમાં સ્વામીને ઉતારો આપ્યો તો ઉપલા માળે, અને એક રસ્તો, અને રસ્તા પછી સીધી જ ગંગા નદી શરૂ થાય. એટલે સ્વામીને ગંગા નદીમાં સહેજે મન થાય કે આપણે ત્યાં નજીક જેટલું જઈએ એટલું સારું. તો સાંજનું વોકિંગ પણ ત્યાં સરસ હોલ હતો, ત્યાં ન કર્યું. સ્વામી કે આપણે ત્યાં જ જઈએ. એટલે રોડ ત્યાં નીચે ઉતર્યા અને રોડની બાજુમાં જે ગંગા નદી પહેલા નાનો એવો ગાર્ડન હતો, સ્વામી બાપાએ ત્યાં ગાર્ડનમાં વોકિંગ કર્યું. અને વોકિંગ કરીને પછી પાછા ઉપર ઉતારે પધાર્યા અને ઠાકોરજી જમાડીને ચેષ્ટા નિયમ કરીને રાત્રે સ્વામીશ્રી આરામમાં ગયા. લગભગ 12-12:30 થયા હશે. એટલે સ્વામી સુવે નહીં. મેં તું કઈ વિચાર છે, નાવાનો વિચાર છે કે ના? મને એમ કે હવે સુઈ જશે. થોડી વાર થઈને સુતા નહીં. મેં તું કેમ જાગો છે? પછી લઘુ પાણી કરવા છે. એટલે સ્વામીને એમ લાગ્યું કે હવે કંઈક બધી ના પાડશું તો અને બીજું કંઈક થશે. એટલે સ્વામી લઘુ પાણી કર્યું. લઘુ પાણી કરીને સ્વામી જનરલી સુઈ જતા હોય છે. એટલે પછી હું બાથરૂમમાં બધું સાફ કરીને, તે વખતે શું, પછી બાથરૂમ ડ્રાય રાખીએ આપણે, એને પોતું મારીને પાછું આવ્યો હાથ બાથ ધોઈને. તો સ્વામી આમ બેઠા હતા. મેં તો શું કરો છો? તો કાંઈ બોલે કે ચાલે, બસ ભગવાનનું ભજન જ કર્યા કરે. મેં તો સુઈ જાવ ને, હવે રાતનો 1 વાગ્યો. તો સ્વામીના ઉદ્ગારો શું હતા? સ્વામી કે બસ અંતરમાં એમ થાય છે કે આખી રાત ભજન જ કરવું છે. હવે જે વ્યક્તિને 24 કલાક ભજન થતું હોય એ વ્યક્તિના અંતરમાં પણ એમ થાય છે કે બસ અંતરમાં એમ થાય છે કે આખી રાત ભજન જ કરવું છે. તો આપણે વિચાર કરીએ કે એ જે જાગતા હોય છે ને, એ પણ કેવળ હરિસ્મરણ માટે જ જાગતા હોય છે, કા આપણને જગાડવા માટે જાગતા હોય છે. સ્વામી બાપા ઘણી બધી વાર ટ્રેનમાં મુસાફરી કરેલી છે, ઘણી બધી વાર પ્લેનમાં પણ મુસાફરી કરેલી છે. હવે ટ્રેનમાં અહીંથી મુસાફરી કરે, ઘણા બધાને એમ થતું હશે કે સવારે શું, રાત્રે તો ઠાકોરજી પોડાડી દે, પણ સવારે નયા વગર ઠાકોરજી તો જગાડાય નહીં, એવું થાય ને. પણ યથા દેહે તથા દેવે. એક વખત સ્વામી બાપા જોડે ટ્રેનમાં જતા હતા, મુંબઈ જ જતા હતા. એ વખતે મુંબઈના કોઠારી સ્વામી પણ સાથે હતા. એટલે કોઠારી સ્વામી સાથે હોય એટલે ઓટોમેટિક અમારા 4માંથી એક વ્યક્તિ ઓછી થઈ જાય. એ તો ઘણું ખરું વિવેકસાગર સ્વામી, પ્રિયદર્શન સ્વામી અને હું સ્વામી સાથે હોઈએ. એટલે કોઈ સદગુરુ સંત આવે એટલે કોઈ પણ એકને ઓછું થવું પડે. એટલે સેવકને તો સાથે જ રહેવું પડે. એટલે પછી પ્રિયદર્શન સ્વામી જે બાપાની રિપોર્ટની હંમેશા સેવા કરે છે, એ પછી બીજા ડબ્બામાં જાય. ત્યારે અમે 4 સંતો હતા, સ્વામી બાપા સાથે કોઠારી બાપા, વિવેકસાગર સ્વામી અને હું. એટલે ઠાકોરજી અને સ્વામીશ્રીની બંનેને સેવાનો લાભ મળે. એટલે સ્વામી બાપાની વિશેષતા આવી કે ટ્રેન ઉપડે ને પછી ઠાકોરજી પોડાડવાનું કે. એટલે ટ્રેન ઉપડી લગભગ 11-11:30 થઈ ગયા હતા. એટલે સ્વામી કે હવે ઠાકોરજીને જળપાન કરાવીને પછી પોડાડી દો. અને 6 વાગે દાદર સ્ટેશન આવવાનું હતું, 5:30 આવવાનું હતું. એટલે 5:15 તો આપણે તૈયાર થવું પડે. એટલે 5:15 સ્વામીશ્રીને જગાડ્યા તો ન કહેવાય, પણ એ જાગતા હતા તે વખતે. એટલે સ્વામીશ્રી જાગી ગયા ને બેઠા હતા કે 5:30 ટ્રેન આવવાનું છે, સ્ટેશન આવવાનું છે, એટલે કે બધું વાઇન્ડ અપ કરી લો, કારણ કે 5 મિનિટ ઊભી રહેવાની. એટલે આપણે સ્લીપિંગ બેગ ને ચાદર ને રજાઈ ને ઓશિકા ને બધું આપણે પેક કરવાનું હોય. એટલે સ્વામી બાપાને ઊભા કરીને
બધું ત્યાંનું લોકલ રાખીને આપણું પેક કરી દઈએ. અને તે વખતે સ્વામી બાપા કે ઠાકોરજી જગાડો કે, એટલે આપણે હાથ ધોઈને ઠાકોરજી જગાડ્યા. અને ઠાકોરજી માટે ગરમ પાણીને રાખ્યું હતું જ. એટલે સ્વામી કહે તો આપણે ઠાકોરજી નવડાવી લેવા. સ્વામી કે આપણે બ્રશ ને કરાવી લો કે, એટલે ઠાકોરજીને ઉલ ને એવું બધું વિધિ કરાવી દીધી. પછી સ્વામી બાપા જે એક સરખું ધ્યાનમાં જે બેઠા છે ને, આપણને નવાઈ લાગે. એક સરખું ટ્રેન અડધો કલાક લેટ હતી, પણ અડધો કલાક એક ચિત્તે સ્વામી આંખ બંધ કરીને ઠાકોરજીની જે ક્યારેક આંખ ખુલે ને તો ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજની સામે જોતા જાય અને આંખ બંધ કરીને મૂર્તિ અંતરમાં ધારતા જાય. હવે એ પુરુષને સાંગો સાંગ મૂર્તિમાં ઠાકોરજી એમના અંગો અંગમાં રહેલા છે, છતાં પણ ઠાકોરજી પ્રત્યે એમની કેટલી પરાભક્તિ છે. આપણને ખ્યાલ આવે કે સ્વામીનું ધ્યાન કેવું આપણને એક શીખવે છે કે ઠાકોરજી પાસે કેવી રીતે ધ્યાન કરવું. તો સ્વામી બાપા આમ સતત આમ મૂર્તિ સામે જોઈને બસ મૂર્તિ સામે જોયા કરે અને આમ આંખો બંધ કરીને મૂર્તિ અંતરમાં ઉતારતા જાય. સ્વામી એ રીતે બોમ્બે જતી વખતે આવો પણ એક અદભુત પ્રસંગ બનેલો છે. એક વખત ન્યૂ જર્સીમાં સ્વામી હતા, અમેરિકામાં. 1994 ની વાત છે. ત્યારે ન્યૂ જર્સીથી બોસ્ટન જવાનું હતું. આમ તો બાય કાર જઈએ તો 4 કલાક થાય, 3.5 થી 4 કલાક થાય. પણ હરિભક્તોએ વિચાર કર્યો કે સ્વામી બાપાને આપણે એવો ટાઈમ બગાડવો નથી, એટલે એક ચાર્ટર પ્લેન કર્યું. નાનું એવું પ્લેન હતું 8 સીટરનું. એટલે અમે 8 સંતો, એમાં 7 સંતો અને એક કેસી પટેલ તેના પ્રેસિડેન્ટ સાથે આવ્યા. બીજા બધા સંતો બાય કાર ગયા. અને જેવું પ્લેન ઉપડ્યું, સતત સ્વામી બાપા આમ નાનું પ્લેન હોય ને તો જોવાની બહુ મજા આવે, કારણ કે નાનું પ્લેન બહુ ઊંચે ના જાય, આમ નીચે રહે ને એટલે બધો તમને વ્યૂ ખ્યાલ આવે. આ બધા બિલ્ડિંગો, નદી, બધી સ્ટીમરો જતી હોય, પ્લેન ઉડતા હોય, બધા નાના નાના પ્લેનના પાર્કિંગ હોય, બધું ઉપરથી વ્યૂ બહુ સારો આવે, એની ગ્રીનરી. પણ મોટા પ્લેનમાં તો પછી ઉપર જાય એટલે વાદળા જ આવી જાય. એમાં તો બધું આંખો બંધ રાખો, ખુલ્લું રાખો, સરખું જ રહે. બહુ ક્લિયર હોય આકાશ તો તમને નીચેનું બધું દેખાય. તો એ 35,000 ફૂટની ઊંચાઈ ઉડતું, એમાં કાંઈ ના. અને નાના પ્લેન છે ને લગભગ 10,000 ફૂટની ઊંચાઈ ઉડતું હોય. 10,000 ફૂટથી તમે બધું ક્લિયર જોઈ શકો. તો બધા સંતોએ કીધું કે બાપા અહીંયા આગળ આ પેલું આ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ગયું, આ પેલું વર્લ્ડ ટ્રેડ સેન્ટર ગયું, આ મેનહેટન પસાર કર્યું, આ પેલી નદી છે. પણ સ્વામી જોવે જ ને, હા બસ ચાલુ કરે. અને જે સતત 4 કલાક સુધી સ્વામીએ ઠાકોરજી સામે જોઈને એ ધ્યાનસ્થ મુદ્રામાં સ્વામી માળા કરી. એ પણ આપણને એક સ્વામી બાપાને બતાવે કે આ લોકનું સ્વામી આ લોકમાં ક્યાંય જાગતા નથી. આપણને સુખ આપવા માટે ઘણું બધું એ કરે, પણ એમના અંતરમાં ભગવાન સિવાય બીજી કોઈ જાતની વૃત્તિ નથી. એટલે આવા તો ઘણા પ્રસંગો આપણે જોઈએ કે સ્વામી બાપા એક ધાર્યું ઠાકોરજી સામે જ જોયા કરે. ઘણી વખત સ્વામી જે એક વખત વિશિષ્ટ રીતે જાગેલા, તો એ પણ એક હવે ટાઈમ થવા આવ્યો છે, પણ એક પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ કે 1986માં સ્વામી બાપાએ ધુવારણમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા જવાનું હતું. એને આગલે દિવસે બોચાસણમાં સૂર્યગ્રહણ હતું, ચંદ્રગ્રહણ હતું. રાતના 12 થી 4 કલાકનું ચંદ્રગ્રહણ હતું. તો ચંદ્રગ્રહણમાં સ્વામી બાપા અચૂક જાગતા હોય છે. આપણે આ ઉંમરે પણ સ્વામી બાપા જાગતા હોય છે. આપણે ઘણી વખત આપણે યુવાનીમાં હોઈએ ને તો પણ આમાંથી ઘણા બધા ગોદડા ગ્રહણ કરતા હશે. રાત્રે 12 થી 4 કોણ જાગે? એ ગોદડું ગોળી હોઈ જાય, સવારે ઉઠે એટલે નાહી ધોઈને પછી પૂજા કરી લે. પણ સ્વામી બાપા ક્યારેય ગ્રહણના ટાઈમમાં સુતા એવો પ્રસંગ બન્યો નથી. ગ્રહણ જો 12 વાગે શરૂ થવાનું હોય ને તો 12:05 સ્વામી રૂમ છોડી દે, બધી વ્યવસ્થા કરીને કે રૂમમાં પછી નાવાનું કઈ વસ્તુ અડવાની નહીં, કારણ કે ગ્રહણ પછી સીધું નાહી લેવાનું હોય. 12:05 થયું અને સ્વામી રૂમની બહાર નીકળી જાય બધી વ્યવસ્થા કરીને, અને સભામાં પછી પહોંચી જ ગયા હોય. આ રીતનું સ્વામી બીમારી